ને મ્યુટ ઓલું રાખીશ, વિડિયો ઓફ રાખીશ. નહીં આમાં આવતો જ નથી. બીબીસી ના પેજ બીબીસી માં ચાલુ થઈ ગયું. ચાલુ કરી દે, થોડું બીબીસી માં ચાલુ કરી. ફેની હેલો યસ, બીબીસી ના પેજ પર લાઈવ આવતું નથી અત્યારે. હું કહું રાજુ. આવે છે હેલો આવે છે. બીબીસી ના પેજ પર લાઈવ આવતું નથી અત્યારે. આવે છે હેલો આવે છે. ખબર છે. Hello everyone. Laughter is the best medicine unless you don't mask your life. So, આજે આપ સૌને ખબર જ હશે કે આજે વર્લ્ડ લાફ્ટર ડે છે. That is 2nd of May. આપણે આજનો જે ટોપિક છે કોવિડ કેર વિથ પોઝિટિવિટી. તો બધાને એવું થોડુંક શોક હશે બધા જ કે કોવિડ કેરની સાથે પોઝિટિવિટી કઈ રીતે. બસ એટલે જ આજનો દિવસ અમે ચૂઝ કર્યો છે, આ ટોપિકને સિલેક્ટ કર્યો છે કે જેથી આપણે ડિસ્કસ કરી શકીએ આપણા પેનલ સાથે. એન્ડ વીબીસી ગ્રુપ આયોજિત કોવિડ કેર વિથ પોઝિટિવિટીના સેશનમાં આપ સૌનું હું ડોક્ટર ફેનિશા હાર્દિક સ્વાગત કરું છું. આઈ હાર્ટલી વેલકમ ઓલ ઓફ યુ પ્રેઝન્ટ ઓવર હિયર. સૌથી પ્રથમ જે આજનો સેશન પોસિબલ થયો છે એવા આપણા પેનલ ઓફ ડોક્ટર્સને હું ઇન્ટ્રોડ્યુસ કરવા માંગીશ. તો ફર્સ્ટ ઓફ ઓલ આઈ વુડ લાઇક ટુ ઇન્ટ્રોડ્યુસ ડોક્ટર હિરેન મહેતા સર. ડોક્ટર હિરેન મહેતા 21 વર્ષથી ગાંધીધામમાં ફેમિલી ફિઝિશિયન તરીકે પોતાની ફરજ નિભાવે છે. થેન્ક યુ સો મચ સર ફોર કમિંગ હિયર એન્ડ ફોર એક્સેપ્ટિંગ આર ઇન્વિટેશન. થેન્ક યુ. નેક્સ્ટ વી હેવ ડોક્ટર ઉર્મી ઝોટા મેમ, જે માઇક્રોબાયોલોજિસ્ટ છે એન્ડ 5 વર્ષથી અદાણી ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટના મેડિકલ હોસ્પિટલમાં બી ફરજ બજાવે છે. દેન ફોર્ટિસ ગ્રુપ ઓફ મેડિકલ હોસ્પિટલમાં બી ફરજ બજાવે છે. સો થેન્ક યુ સો મચ મેમ ફોર કમિંગ. થેન્ક યુ. નેક્સ્ટ વી હેવ ડોક્ટર ઝલક દોશી મેમ, જે આપણા સમાજના યંગેસ્ટ ડોક્ટર આપણે કહી શકીએ કે જે રેડિયોલોજિસ્ટ છે એન્ડ સિવિલ સુરતમાંથી જેમને MBBS કમ્પ્લીટ કર્યું છે એન્ડ પુણેમાંથી જેમને રેડિયોલોજી કમ્પ્લીટ કર્યું છે. થેન્ક યુ સો મચ મેમ ફોર કમિંગ. Thank you so much VBC for inviting us. Thank you so much. થેન્ક યુ સો મચ. ઇટ્સ અ પ્લેઝર ટુ હેવ યુ ઓલ હિયર. સો કાર્યક્રમની શરૂઆત કરીએ તો આપણે સૌ જાણીએ છીએ કે આજનો જે ટોપિક છે કોવિડ કેર વિથ પોઝિટિવિટી, સો એના રિલેટેડ જ આપણે વાત કરીએ સૌથી પ્રથમ. સો વેરી ફર્સ્ટ હું પહેલાં તો બધા જ જે ઓડિયન્સ છે એમને રિક્વેસ્ટ કરવા માંગીશ કે તમારા જે બી ક્વેશ્ચન્સ હોય, જે બી ક્વેરીઝ હોય, યુ કેન પિંગ ઇન ધ કોમેન્ટ સેક્શન. એન્ડ જે લાસ્ટ 15 મિનિટ્સમાં તમે કોમેન્ટ કરશો એ અમારા ડોક્ટર્સ જરૂરથી રિપ્લાય આપશે એન્ડ આઈ એમ શ્યોર કે તમને બધાને સેટિસ્ફેક્ટરી આન્સર્સ મળશે. સો ધ વેરી ફર્સ્ટ ક્વેશ્ચન જે હું પૂછવા માંગીશ એ છે ડૉક્ટર હિરેન મહેતા સરને કે આજે જ્યારે લોકો મેન્ટલી કોવિડ નામથી જ એટલા ડરી ગયા છે, એટલા ફિયરફુલ થઈ ગયા છે કે કોઈને હજી ફેમિલીમાં કે કોઈને બાજુમાં નેબરમાં બી કોઈને કોરોના આવી ગયો હોય ને તો એટલું બધું ટેન્શન લઈ લે છે. તો સર આ બધી વસ્તુથી આપણે કઈ રીતે ડીલ કરી શકીએ? હાઉ કેન વી ડીલ વિથ ધીસ સાયકોલોજીકલ એસ્પેક્ટ? જય જિનેન્દ્ર. બીબીસી ગ્રુપ આયોજિત આપણા આજના સેમિનારનું ટાઇટલ જ છે કોવિડ કેર વિથ પોઝિટિવિટી. પોઝિટિવ આ ચમત્કારિક શબ્દ, દુનિયાના સૌથી ઉપયોગી શબ્દમાંનો એક. એવા આ પોઝિટિવ શબ્દને પણ જો નેગેટિવ બનાવવાની તાકાત હોય તો એ માત્ર કોરોનામાં છે.
આજે આપણે આવા કોરોનાને પોઝિટિવિટીથી કઈ રીતે હરાવો એની વાત કરવાની છે. તો ફર્ગેટ અબાઉટ નેગેટિવિટી. કોરોનાનો પોઝિટિવ રિપોર્ટ આવે એટલે આપણા મનમાં વિચાર ચાલુ થઈ જાય કે હવે મારું શું થશે, હું કઈ રીતે સાજો થઈશ, મને કોઈ હોસ્પિટલમાં બેડ મળશે કે નહીં, આટલો બધો ખર્ચો આવશે, હું કઈ રીતે મેનેજ કરીશ, મારા ધંધા કે નોકરીને શું થશે. આવા વિવિધ પ્રશ્નો આપણા મનને બહુ જ નબળું બનાવે છે. મિત્રો, કોરોના સામેનું યુદ્ધ બે મોરચે લડવાનું છે, શારીરિક અને માનસિક. બંને મોરચાનું મહત્વ એટલું જ અગત્યનું છે. શારીરિક મોરચાની સંભાળ તમારા ટ્રીટમેન્ટ આપણા ડોક્ટરના હાથમાં છે. એના વિશે વિચાર કરીને તમારા મને નબળું ન પાડો અને એમાં આપણું એનર્જી વેસ્ટ ના કરવી. માનસિક મોરચો માત્ર અને માત્ર આપણે જ લડવાનો છે. એમાં તમારી સાથે કોઈ પણ ભાગીદાર નહીં બની શકે. જેટલું આપણું મન અને માઇન્ડ પોઝિટિવ અને શાંત રહેશે એટલા આપણા બોડીનો રિસ્પોન્સ વધારે સારો આવશે. સૌથી અગત્યની વાત, કોરોના આવ્યા ભેગા લોકોના વિચારો આપણા મતે ચાલુ થઈ જશે. તમને કોરોના થઈ ગયો, સંભાળજો, બહુ અઘરી વસ્તુ છે, એમાંથી બહાર આવવું બહુ ટફ છે, આટલા લોકો મરી જાય છે, તમને પણ કંઈ થાય નહીં, જરા સંભાળજો. આ ભાઈને આ કોરોના આવ્યો તો 5 દિવસ પછી મરી ગયા, આ 10મા દિવસે એક્સપાયર થઈ ગયા. તમે બહુ ધ્યાન રાખજો. મિત્રો, બધા લોકોના બોડીની તાસીર, એમના રિસ્પોન્સ અલગ અલગ હોય છે. કોને કયા કોરોનામાં શું થશે એ આપણા બોડી અને આપણા મન ઉપર આધારિત છે. મહેરબાની કરીને લોકોની આવી નેગેટિવ વાતો વિચારતા નહીં અને સાંભળતા પણ નહીં. માત્ર અને માત્ર તમારું પોતાનું મન અને તમારા ટ્રીટમેન્ટ ડોક્ટર, આ બે સિવાય કોઈને પણ સાંભળતા નહીં. એક સૌથી અગત્યનો પ્રશ્ન, જે લોકોને હોસ્પિટલમાં દાખલ થવું પડે છે, એમાં ખાસ કરીને આપણા સિનિયર સિટીઝન, એ લોકોને હોસ્પિટલનો એડમિશનનો કાર્ડ 7 થી 10 દિવસ એવરેજ ગણીને આપણે ચાલીએ, એ બહુ જ અઘરો પડે છે. એ 7-10 દિવસ હોસ્પિટલમાં એકલા રહેવું, ખાવા પીવાનું આપણે નેચરલી સતીશભાઈ સંતોષકારક નથી જોતું, અને ઉપરથી સતત ભય કે મારું શું થશે, મને ક્યારે રજા મળશે, આમાંથી હું સાજો થઈશ કે નહીં. આ બધા વિચારો વચ્ચે આપણા મનને કઈ રીતે શાંત રાખવું અને કઈ રીતે બહાર આવવું, એ બહુ જ અગત્યનું છે. મિત્રો, આ એક આપણને તક મળે છે આપણા પોતાની જાત સાથે સમય વિતાવવાનો, પોતાની જિંદગીના હવે પછીના ધ્યેય વિશે શાંતિથી વિચારવાનો, આપણા જીવનની પ્રાથમિકતા શું છે એ પણ વિચારવાનું. તમે આ સમય દરમિયાન વિચારશો તો આપણને સમજાશે કે આપણા શરીરમાં, આપણા જીવનમાં તેની અગત્યતા વધારે છે. કઈ વસ્તુ જોઈએ છે આપણને? હવે પૈસા જોઈએ છે, મનની શાંતિ, તબિયત, ધર્મ, આ બધું વિચારશો. કઈ વ્યક્તિનું આપણા માટે વધારે અગત્ય છે? આપણો પોતાનો પરિવાર, આપણો સમાજ, આપણા મિત્રો, આ બધાની અગત્યતા આપણને સમજાશે. અને કોરોનામાંથી બહાર આવ્યા પછી આપણું જીવન ટોટલી બધું ચેન્જ થઈ જાય છે. તો આપણા હોસ્પિટલના સ્ટે દરમિયાન તમે બધા વિશે વિચારો, પોતાની જાતને સમય આપો, વાંચન, ટીવીમાં મૂવીઝ જોવો, સારી સારી વસ્તુઓ સાંભળો, સતત વાંચતા રહો. આપણા જૈન ધર્મમાં ધાર્મિક પ્રવૃત્તિઓ ઘણી બધી થઈ શકે છે, સામાયિક, પ્રતિક્રમણ, મેડિટેશન, આ બધામાં તમારા મનને સતત પ્રવૃત્ત રાખો. જેટલું તમારું મન આ બધી એક્ટિવમાં પ્રવૃત્ત રહેશે એટલું નેગેટિવિટી તરફ નહીં જાય, અને જેટલું મન શાંત એટલું મન શાંત વધારે રહેશે. તો આ બધી રીતે તમે મનને પ્રફુલ્લિત અને પોઝિટિવ રાખશો તો કોરોના તમારા શરીરમાંથી 100% નેગેટિવ થઈને બહાર નીકળશે જ. जिंदगी जीने का हौसला रखो, जिंदगी जीने का हौसला रखो, मौत रास्ता बदलने पर मजबूर हो जाएगी. બહુ સરસ વાત કરી તમે કે જિંદગી જીને કમ હોસલા રખો. બિકોઝ આ જ એક એવી કન્ડિશન છે કે જનરલી આપણા ફેમિલીમાં કોઈ બી બીમાર થાય ને તો આપણે વધારે કેર કરીએ, ફેમિલી મેમ્બર્સ વધારે પ્રિકોશન્સ લેતા હોય છે. બટ કોરોનાના ટાઈમમાં ફેમિલી મેમ્બર્સ પણ ડરે છે કે જે પેશન્ટને કોરોના થયો છે એમના નજીક જવા માટે. સો આ કન્ડિશનમાં પોઝિટિવ રહેવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. નેક્સ્ટ ક્વેશ્ચન હું પૂછવા માંગીશ ડૉક્ટર ઉર્મી મેમને કે આજે જ્યારે આટલો બધો કોરોના ફેલાઈ રહ્યો છે, આટલા બધા કેસીસ પીક પર આવી રહ્યા છે, સો હાઉ કેન વી પ્રિવેન્ટ અવરસેલ્સ, કે આપણે પોતાની જાતને કઈ રીતે બચાવી શકીએ કોરોનાના ઇન્ફેક્શન્સથી? Yes, ma'am. Yeah. So basically,
આઈ ગેસ એમની સાઈડથી થોડોક નેટવર્ક ઇશ્યુ છે. સો લેટ્સ મૂવ ફોરવર્ડ એન્ડ નેક્સ્ટ હું ક્વેશ્ચન પૂછવા માંગીશ ડૉક્ટર ઝલક મેમને કે આજે ઘણા બધા લોકો ટેસ્ટ કરાવતા હોય છે કોવિડ ડાયગ્નોઝ કરવા માટે એન્ડ બધા અલગ અલગ ડૉક્ટર્સની સલાહ લેતા હોય છે. સો એવા કયા ટેસ્ટ જે તમે પ્રેફર કરશો કે આપણે કોવિડના માટે ડાયગ્નોસિસ કરવા માટે આપણે કરી શકીએ એન્ડ એમનું સિગ્નિફિકન્સ એન્ડ સેન્સિટિવિટી રેશિયો કેટલો હોય છે? ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ હું એવું કહીશ કે કોઈ બી પેશન્ટને કે કોઈ બી પર્સનને સિમ્ટમ આવે તો તરત ટેસ્ટ કરાવવા માટે નહીં ભાગવાનું. પહેલા તમે પોતાને આઇસોલેટ કરો. ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ આઇસોલેટ યોરસેલ્ફ. પછી તમારા જે પણ ટ્રીટિંગ ફિઝિશિયન હોય એમને કોન્ટેક્ટ કરો એન્ડ દેન આસ્ક ધેમ કે વિચ ટેસ્ટ યુ શુડ ગો ફોર. તમે પોતાની રીતે સેલ્ફ ટેસ્ટિંગ પ્લીઝ નહીં કરો. નાઉ વિચ ટેસ્ટ કેન વી ગો ફોર? તો એમાં છે રેપિડ ટેસ્ટ છે, આરટીપીસીઆર ટેસ્ટ છે, સીટી સ્કેન છે અને અમુક બ્લડ ટેસ્ટ છે. હવે રેપિડ અગર પેશન્ટ જનરલી આપણે ફિઝિશિયન્સમાં એવું મતલબ જનરલી કોઈ પેશન્ટને સિમ્ટમ્સ હશે તો વિલ આસ્ક ધેમ ટુ ગો ફોર રેપિડ ટેસ્ટ, આરટીપીસીઆર ટેસ્ટ એન્ડ સીટી સ્કેન. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઇઝ જનરલી કેવું હોય છે કે પેશન્ટ પોતાની રીતે જ સીટી સ્કેન કરાવીને આવી જતા હોય છે ડે 1 પર, જે એમનું નેગેટિવ હોય છે ઘણીવાર. એન્ડ ધ રીઝન ફોર ઇટ ઇઝ જનરલી સીટી સ્કેનમાં ઇન્ફેક્શન શો કરવા માટે 4 કે 5 ડેઝ લાગે છે. તો બેઝિકલી સીટી સ્કેન ઇઝ વેરી સેન્સિટિવ. 90% કેસીસમાં એ ડિટેક્ટ કરી લે છે, બટ ઓન ડે 4 ઓર ડે 5, નોટ અર્લિયર દેન ધેટ. વાત આવી હવે અગર બ્લડ ટેસ્ટની, તો ફોર બ્લડ ટેસ્ટ વી હેવ ડી ડાયમર, સી રિએક્ટિવ પ્રોટીન, ફેરેટિન, ઇન્ટરલ્યુકિન 6, એલડીએચ. હવે આ બધા જમાં જો કોઈ બહુ અગત્યની વસ્તુ છે તો દેટ ઇઝ સીઆરપી એન્ડ ડી ડાયમર. બેઝિકલી ડી ડાયમર આપણને બતાવે છે કે એમનું લોહી કેટલું જાડું છે, કે કોઈ એટલે લોહી બેઝિકલી જાડું છે, પતલું છે, એ આપણને ડી ડાયમરથી આઈડિયા આવે છે. કોએગ્યુલેશન જેને આપણા ટેકનિકલ ટર્મ્સમાં આપણે કહી શકીએ છીએ. અને સીઆરપી થી બેઝિકલી બોડીમાં ઇન્ફ્લેમેશન, ઇન્ફેક્શન કેટલું છે એ આપણને આઈડિયા આવે છે. તો બેઝિકલી સીઆરપી, ડી ડાયમર બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને જનરલી મેં એવું જોયું છે ઘણી વાર કેવું હોય છે કે પેશન્ટ પોતાની રીતે સીઆરપી કરાવી નાખે છે, પછી પાછું રિપીટ સીઆરપી 2-3 દિવસમાં કરાવી નાખે છે. અને એ લોકોનું સીઆરપી વધારે આવે છે કે લાઈક પહેલા અગર 12 હોય અને પછી 18 થઈ જાય, દે આર ગેટ વરી બેઝિકલી. તો ધ પોઈન્ટ ઇઝ કે યુ શુડ નોટ ગેટ વરી બીકોઝ એ પ્રોગ્રેસિવ ફેઝમાં તો એ વધવાનું જ છે. તો બેઝિકલી તમે તમારા ફિઝિશિયનને કન્સલ્ટ કરી અને પછી જ ટેસ્ટ કરાવજો. ડિટેલ્સમાં રેપિડ અને આરટીપીસીઆર માટે ઉર્મી મેમ આપણને ગાઈડ કરશે થોડું. મેમ એઝ Yeah. ઉર્વી મેમ, તમે જેમ માઇક્રોબાયોલોજિસ્ટ છો તો ઘણા સ્પેસિમેન્સ તમે લેબમાં ડેલી જોતા હશો. સો એ Yeah. સ્પેસિમેનમાં તમે જોતા હશો કે ઘણા આરટીપીસીઆર કરાવે છે, ઘણા રેપિડ કરાવે છે. તો એ બંનેમાંથી કઈ ટેસ્ટ વધારે રિલાયબલ રહે છે? સો બેઝિકલી બંને ટેસ્ટના પોતપોતાના પ્રોઝ એન્ડ કોન્સ છે. જેવી રીતે અત્યારે આજુબાજુ સપોઝ ફર્સ્ટ ટેસ્ટ અવેલેબલ ઇઝ રેપિડ એન્ટીજન ટેસ્ટ, અને તમે અગર તમને પ્રોપર લક્ષણો છે કોવિડના કે ભાઈ ફીવર છે, કફ છે, સૂકી ઉધરસ છે, તમને એવું લાગે કે તમને કોવિડના જ લક્ષણો છે અને તમારા નજીકમાં જ ક્યાંય રેપિડ એન્ટીજન ટેસ્ટ થતી હોય તો ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ યુ શુડ ગો એન્ડ ડુ ધ રેપિડ એન્ટીજન ટેસ્ટ. સપોઝ તમે સિમ્પ્ટોમેટિક છો અને રેપિડ એન્ટીજન ટેસ્ટ પોઝિટિવ આવે છે, સો ઇટ ઇઝ 100% પોઝિટિવ. એ એવું નથી કે ફોલ્સ પોઝિટિવ હોઈ શકે, ઇટ ઇઝ 100%. એટલે રેપિડ એન્ટીજન પોઝિટિવ આવે પછી આરટીપીસીઆર કરવાનું કોઈ મતલબ નથી. રેપિડ એન્ટીજન પોઝિટિવ એટલે તમે કોવિડ પોઝિટિવ છો જ. ઓકે, બીકોઝ જનરલી ઘણા લોકોના મનમાં ક્વેશ્ચન હોય છે કે રેપિડ કરાવવું કે પછી આરટીપીસીઆર કરાવવું. એન્ડ જલ્દી રિઝલ્ટ મળે એ માટે ઘણા લોકો રેપિડ બી કરાવતા હોય છે. બટ એઝ યુ સેડ કે નજીકના તમે કોન્ટેક્ટમાં છો તો રેપિડ ઇઝ 100% પોઝિટિવ. સો આઈ ગેસ રેપિડ ટુ ઇઝ દેટ રિલાયબલ.
યા બટ ધ અગેન ઇફ યુ વોન્ટ ટુ ડુ RT-PCR, સપોઝ હવે ઘણા લોકો મને પૂછે છે ફોન કરીને કે RT-PCR મારું પોઝિટિવ આવ્યું છે અને મારી CT વેલ્યુ 15 છે, મારી CT વેલ્યુ 20 છે કે મારી CT વેલ્યુ 25 છે. સો બેઝિકલી ઘણા લોકોને એવું છે કે મારી CT વેલ્યુ 25 છે એટલે મારો વાયરલ લોડ ઓછો છે અને મારી CT વેલ્યુ 10 છે એટલે મારો વાયરલ લોડ વધારે છે. સો બેઝિકલી CT વેલ્યુ એટલે સાયકલ થ્રેશોલ્ડ વેલ્યુ જ થાય, એટલે કે તમારા બોડીમાં જે વાયરસ છે એ કેટલી સાયકલમાં ડિટેક્ટ થયો. સપોઝ 10 CT વેલ્યુ આવે એનો મતલબ કે 10 સાયકલમાં તમારો વાયરસ ડિટેક્ટ થઈ ગયો. તો ઇટ મીન્સ કે 10 સાયકલમાં ડિટેક્ટ થઈ ગયો એનો મતલબ એ થયો કે તમારો વાયરલ લોડ એટલો બધો સારો છે કે તમને 10 સાયકલમાં જ વાયરસ એ PCR ના મશીનમાં મળી ગયો. વેરેઝ અગર તમારી CT વેલ્યુ 25 આવે તો ઇન્વર્સલી એનો મતલબ એમ થયો કે તમારો વાયરલ લોડ ઓછો હશે એટલે 25 સાયકલમાં મળ્યો, પણ એવું નથી. હવે જ્યારે 10 આવે ત્યારે 100% વાયરલ વધારે હશે જ, પણ 25 આવે ત્યારે એવું જરૂરી નથી કે વાયરલ લોડ ઓછો હશે, બીકોઝ ઘણીવાર સેમ્પલ કલેક્શનના ઇશ્યુઝ હોય, સેમ્પલ ટ્રાન્સપોર્ટેશનના ઇશ્યુ હોય. દેર આર સો મેની થિંગ્સ કે એક પર્સન આવે, કલેક્ટ કરે છે, પછી બીજી લેબમાં મોકલે છે. હવે ભુજથી સેમ્પલ માંડવીથી ભુજ આવે, ભુજથી અમદાવાદ જાય અને ત્યાં ટેસ્ટ થાય. તો દેર આર સો મેની થિંગ્સ ઇન બિટવીન. સો ચાન્સીસ છે કે એના કારણે તમારો વાયરલ લોડ ઓછો આવ્યો. તો ક્યારે બી CT વેલ્યુ વધારે આવે એટલે એમ માનીને નહીં બેસવાનું કે ભાઈ હવે CT વેલ્યુ મારી વધારે છે એટલે મારે વાયરલ લોડ નથી, મને કઈ ટેન્શન નથી. અને અધર વે અરાઉન્ડ જેની CT વેલ્યુ 10 આવે એને એવી ચિંતા કરવાની જરૂર નથી કે મારી 10 CT વેલ્યુ છે એટલે હવે તો મને ICUમાં જ એડમિટ થવું પડશે કે મને વેન્ટિલેટર જ જોઈશે એન્ડ ઓલ ધેટ. બીકોઝ અમે એવા પેશન્ટ જોયેલા છે કે જેની 10 CT વેલ્યુ હોય એ ઘરે હોમ આઇસોલેશનથી ઠીક થયા છે અને જેની 30 CT વેલ્યુ હોય એ હોસ્પિટલમાં એડમિટ થયા છે. સો વી હેવ ટુ ડીલ વિથ ધ ક્લિનિકલ કન્ડિશન, એટલે ક્લિનિકલ કન્ડિશન તમારી કેવી છે એના ઉપરથી ટ્રીટમેન્ટ ડિસાઇડ થાય છે, ના કે CT વેલ્યુ પરથી. RT-PCR એન્ટીજન પોઝિટિવ એટલે પોઝિટિવ, કાંઈ પણ છે એ પોઝિટિવ છે અને તમારી ક્લિનિકલ કન્ડિશન પ્રમાણે ડોક્ટર તમને ટ્રીટ કરશે. દેટ ઇઝ હાઉ ઇટ ઇઝ. ઓકે. એન્ડ મેમ મેં તમને જેમ પહેલા બી પૂછેલું કે અત્યારે જે આટલો બધો વાયરલ લોડ છે, આટલા બધા કેસીસ અત્યારે આવી રહ્યા છે, તો આપણે આ બધાથી આપણી જાતને કઈ રીતે બચાવી શકીએ? વોટ પ્રિકોશન્સ કેન વી ટેક? સો બેઝિકલી જે પ્રમાણે આગળના સેમિનારમાં બધા વિરેન્દ્ર કાકા કે કેતુલે જે વાત કરી હતી કે ભાઈ આપણે માસ્ક, સેનિટાઇઝેશન અને સોશિયલ ડિસ્ટન્સિંગ, જે SMS કહેવાય, વોટ્સએપ છોડીને આપણે SMS તરફ જવાનું છે ને આ પદ્ધતિ જ આપણને અપનાવવાની છે અત્યારે. સો બેઝિકલી જે કહેવાય છે માસ્ક, તો ઘણા લોકો એવી રીતે કહે છે કે અમે ઘરમાં બધા જ પ્રિકોશન્સ લીધા હતા, અમે લોકો ક્યાંય બહાર નતા નીકળતા, અઠવાડિયામાં એક જ વાર બહાર નીકળતા હતા, તે છતાં પણ અમારા ઘરમાં 1 કે 2 લોકોને કે 3 લોકોને, અત્યારે તો એકને થાય છે તો બધાને જ થાય છે કે અમારા ઘરમાં લોકોને કોવિડ આવ્યું. અમે બધા જ પ્રિકોશન્સ લેતા હતા, પણ એ પ્રિકોશન્સ કેવા લેતા હતા? હું માસ્ક બી પહેરતી હતી તે છતાં બી મને કોવિડ આવ્યું. લોકો એવી રીતે કહે છે કે અમે બધું જ કરતા હતા. સો આપણી અમુક વસ્તુ એવી હોય છે કે આપણે માસ્ક પહેરીએ છીએ પણ કઈ રીતે પહેરવું એ આપણને ખબર હોય તે છતાં પણ આપણે એના પર ધ્યાન નથી આપી શકતા. સેનિટાઇઝેશન કરવું પણ કઈ રીતે કરવું, ક્યાં કરવું, કઈ જગ્યાએ કરવું એ વસ્તુ પર આપણે ધ્યાન નથી આપી શકતા. સો બેઝિકલી સપોઝ હવે માસ્કની વાત કરીએ તો જે પ્રમાણે માસ્ક અત્યારે મોસ્ટલી સર્જિકલ માસ્ક અને N95 માસ્ક આપણે યુઝમાં લેતા હોઈએ છીએ. ઘણા લોકો ક્લોથ માસ્ક પણ વાપરે છે, પણ એકચ્યુઅલી અત્યારે સેકન્ડ વેવમાં એટલા બધા કેસીસ વધી ગયા છે કે ક્લોથ માસ્ક અત્યારે તો બિલકુલ જ એડવાઇઝેબલ નથી. અનલેસ એન્ડ અનટિલ તમે 1 કે 2 જણા અગર ઉભા હો રસ્તા પર, આજુબાજુ કોઈ પબ્લિક નથી, ત્યારે તમે જસ્ટ એમ જ પહેર્યું હોય ક્લોથ માસ્ક તો ઠીક છે, અધરવાઇઝ ક્લોથ માસ્ક તો અત્યારે બિલકુલ જ એડવાઇઝેબલ નથી. રહી વાત સર્જિકલ માસ્ક અને N95 માસ્ક માટે, તો બેઝિકલી N95 માસ્ક મેઇનલી હેલ્થકેર વર્કર્સ માટે છે કે હેલ્થકેર વર્કર્સને પોતાને પ્રિવેન્ટ કરવાના હોય છે, કારણ કે સામે કોવિડ પોઝિટિવ પેશન્ટ્સ હોય છે. સો પેશન્ટ્સને, એટલે જે લોકોના ઘરમાં કોવિડ પોઝિટિવ લોકો હોય એ લોકો પહેરે તો બરાબર છે, બીકોઝ એ લોકોની સામે બી સેમ છે કે પેશન્ટ્સ છે બાજુમાં, એટલે એ લોકોને પોતાને પ્રિવેન્ટ કરવાનું છે, પોતાના ફેમિલીને પ્રિવેન્ટ કરવાનું છે, ત્યારે તમે N95 માસ્ક પહેરો. પણ ઘણા લોકોને એવું હોય છે કે N95 અમે લોકો વોશ કરીને ધોઈને રીયુઝ કરી શકશું, એના પર સેનિટાઈઝરનો સ્પ્રે કરશું એટલે રીયુઝ થશે. પણ N95 માસ્કને ક્યારે બી ધોઈને એના પર સેનિટાઈઝરનો સ્પ્રે કરીને રીયુઝ નથી કરવાનો. N95 માસ્કને અગર તમારે રીયુઝ કરવો બી હોય તો તમે એને એકવાર યુઝ કરો અને 72 અવર્સ સુધી એક જગ્યાએ એમને મૂકી રાખો અને અગેન તમે એને યુઝ કરો. આવી રીતે 72 અવર્સના દરેક ગેપ પછી તમે એને એટલીસ્ટ 5 સાયકલ સુધી યુઝ કરી શકશો, પણ ક્યારે બી એને વોશ નથી કરવાનો. જો તમે N95 ને વોશ કરશો તો ઇટ ઇઝ લાઈક અ નોર્મલ ક્લોથ માસ્ક, પછી એમાં કોઈ જ N95 પાર્ટિકલ એફિશિયન્સી કે ભાઈ 95% પ્રોટેક્શન એવું કાંઈ જ નહીં, ઇટ વિલ બી 0. સો ક્યારે પણ એને વોશ નથી કરવાનું.
સર્જિકલ માસ્કની વાત કરીએ તો સર્જિકલ માસ્કમાં નોર્મલ જે સર્જિકલ માસ્ક કોઈ બી સ્ટાન્ડર્ડ કંપનીના આવે તમે વાપરી શકો. ઇટ શુડ બી 3 લેયર, 3 લેયરનો એ માસ્ક હોવો જોઈએ. આગળની સાઈડનું એનું કલર ડાર્ક બ્લુ હોય અને પાછળનું એનું વ્હાઇટ કલર હોય. જે તમારા મોઢાની સાઈડ આવે એ વ્હાઇટ કલરનું હોવું જોઈએ અને જે આગળ આવે, જે પબ્લિક સાઈડ આવે એ ડાર્ક બ્લુ કલરનું હોવું જોઈએ. અને એના પણ રીઝન્સ છે. એટલે ઘણા લોકો માસ્ક ઊંધું પહેરે એટલે એમ કે મેં માસ્ક પહેર્યું, પણ આપણી રીત જ ખોટી છે. બીકોઝ સાયન્ટિફિક રીતે જે આગળનું પડ છે એ વોટર રેઝિસ્ટન્ટ, એટલે જે પાણીને રેઝિસ્ટ કરે છે, વોટર રેઝિસ્ટન્ટ છે. અને જે અંદરનું લેયર છે એ વોટર સેન્સિટિવ છે, મતલબ એ પાણીને શોષે છે. એટલે સપોઝ મેં સર્જિકલ માસ્ક પહેર્યું છે અને હું છીંક ખાઉં છું કે હું ખાંસી ખાઉં છું, તો જે મારા મોઢામાંથી પ્રવાહી નીકળશે કે નાના નાના સૂક્ષ્મ કણો, સૂક્ષ્મ બિંદુઓ નીકળશે, એ બીકોઝ મેં માસ્ક બરાબર પહેર્યું છે તો એ અંદરના પડમાં એ શોષાઈ જશે, કારણ કે એ એબ્ઝોર્બન્ટ છે અને એ બહાર નહીં નીકળે. પણ સેમ વસ્તુ અગર સામેવાળા વ્યક્તિએ છીંક ખાધી, શરદી કરી, તો મારી આગળનું જે લેયર છે એ વોટર રેઝિસ્ટન્ટ છે, એટલે એના ઉપર પડશે ખરું, પણ મારા મોઢા કે મારા નાક વાટે મારા શરીરમાં નહીં જાય. સો દેટ ઇઝ હાઉ વી શુડ વેર ધ માસ્ક. ક્યારે ઉલટું ના પહેરાય કે વોટર એબ્ઝોર્બન્ટ રેયર બારે અને વોટર રેઝિસ્ટન્ટ લેયર અંદર. તો હંમેશા જે ડાર્ક બ્લુ વાળો પાર્ટ છે આગળ અને વ્હાઇટ કલરનો જે પાર્ટ છે એ પાછળ રહેવો જોઈએ. મેટલ ક્લિપ્સ ઉપર રહેવી જોઈએ બંને માસ્કમાં, અને પ્રોપર ટાઈટ સીલ હોવું જોઈએ, જેથી બહારની હવા અંદર ના આવે અને અંદરની હવા બહાર ના જાય. જેને અમે અમારી ભાષામાં કહીએ છીએ રેસ્પિરેટરી ચેક ઓર રેસ્પિરેટરી સીલ પ્રોપર હોવું જોઈએ. એટલે સર્જિકલ માસ્ક સાથે અત્યારે ડબલ માસ્ક પહેરું, મતલબ ક્લોથ માસ્ક પહેરું અને એના ઉપર સર્જિકલ માસ્ક પહેરું, તો યુ વિલ ગેટ અ પ્રોપર સીલ. સેકન્ડ થિંગ છે સેનિટાઈઝર. હવે બધાને ખબર જ છે કે સેનિટાઈઝર યુઝ કરવું જોઈએ, પણ હું એવું પ્રિફર કરું કે અગર તમે ઘરમાં જ રહો છો, નોર્મલ શાકભાજી લેવા બહાર નીકળો છો, અંદર આવો છો, તો બેટર ટુ યુઝ સોપ એન્ડ વોટર, નોર્મલ સોપ એન્ડ વોટર. ઘડી વારે બહારના જે સેનિટાઈઝર, જેલ વાળા સેનિટાઈઝર આવે, એનાથી ઘડી વારે એઝ અ નોર્મલ પીપલ, જનરલ પબ્લિક હેન્ડ સેનિટાઈઝ કરવાની બિલકુલ જ જરૂર નથી. યુ યુઝ સોપ એન્ડ વોટર, દેટ ઇઝ ધ બેસ્ટ વે. સેનિટાઈઝર યુઝ કરો જ્યારે તમે બહાર જાઓ છો. સપોઝ તમે કારમાં ક્યાંક જાઓ છો, રાખો તમે કારમાં સેનિટાઈઝર, પર ઘરમાં આવીને સેનિટાઈઝર નહીં યુઝ કરવાનું, ઘરમાં આવીને હેન્ડવોશ યુઝ કરો. ઇવન વી ડુ ઇન હોસ્પિટલ, જ્યારે અમને હેન્ડવોશ મળે ત્યારે અમે પ્રિફર હેન્ડવોશ જ કરીએ છીએ રેધર દેન અ સેનિટાઈઝર. અને થર્ડ થિંગ છે સોશિયલ ડિસ્ટન્સિંગ. એના માટે મને એક એક્ઝામ્પલ આપવું છે કે તમે અત્યારે ગવર્મેન્ટે છૂટ આપી છે કે હવે 50 લોકોને મેરેજમાં આવવાની છૂટ છે કે 100 લોકોને મેરેજમાં આવવાની છૂટ છે. એટલે હવે તો બધી જગ્યાએ એસી હોલ હોય છે, ક્યાંય ખુલ્લામાં કરવાની તો અત્યારે કોઈ પોલી જ નથી, બધા લોકો એસી હોલમાં કરે છે વિધાઉટ એની વેન્ટિલેશન ઓર એક્ઝોસ્ટ. સો એ ક્લોઝ રૂમમાં, બીકોઝ કોરોના ઇઝ એરબોર્ન, ધીસ વાયરસ ઇઝ એરબોર્ન, મતલબ હવામાં ફેલાય છે. એવું કહેવાય છે કે અમુક % હવામાં ફેલાય છે. તો અગર ક્લોઝ રૂમમાં તમે 50 જણા ભેગા થાવ અને એમાં એક જણાને બી હશે તો એ દરેક વ્યક્તિને ફેલાઈ શકે છે. સો અગર તમે જ્યારે 1 વર્ષ થયું એટલે હવે એમ ના કહી શકે કે પાર્ટી ના કરો કે લગ્ન ના કરો, ઇટ ઇઝ નોટ પોસિબલ. સો એટલીસ્ટ તમે જે બી કરો એટલીસ્ટ ઓપન સ્પેસમાં કરો, અથવા બારીઓ, વેન્ટિલેશન, એક્ઝોસ્ટ ફેન બધું ખુલ્લું રાખો, જેથી સ્પ્રેડ થાય તો પણ ઓછો થાય અને કદાચ ના બી થાય. અને માસ્ક અને એ બધું પ્રોપર પહેરો વિથ સોશિયલ ડિસ્ટન્સિંગ. દેટ ઇઝ ઓલ. કરેક્ટ. જેમ તમે કીધું કે લોકો આજકાલ માસ્ક તો પહેરે છે બટ એમનો કરેક્ટ યુઝ નથી ખબર હોતી, Yeah. બસ પહેરવા ખાતર પહેરે છે, બટ એ પછી કઈ આપણે ફ્યુચરમાં એને હેલ્પ નહીં કરી શકીએ કે ટુ પ્રિવેન્ટ ફ્રોમ ઇન્ફેક્શન. એન્ડ તમે બહુ સાચી વાત કરી કે કઈ રીતે, થેન્ક યુ કે તમે અમને આ બધાનું નોલેજ આપ્યું. નેક્સ્ટ હું ક્વેશ્ચન પૂછવા માંગીશ હિરેન સરને કે ઘણી એવી ડિઝીઝ કન્ડિશન્સ હોય છે, ઓર કોરોનામાં બી કે અમુક મેડિકેશન્સનું આપણે યુઝ નથી ખબર હોતી કે આપણે ઘરે રાખતા નથી હોતા. તો સર એવી કઈ મેડિકેશન્સ છે, એવા કઈ મેડિસિન્સ છે કે જે આપણે ડેલી બેસિસ પર ઘરે રાખી શકીએ એન્ડ એનો શું યુઝ હોય, એન્ડ એના ઉપર તમે થોડું બ્રીફ કરી શકો અંદર? ઓકે, જો કોરોના માટે સ્પેસિફિક કહું તો ઓનલી 1 and 1 પેરાસિટામોલ ઓનલી. તમને કોરોનાના લક્ષણ હોય કે નહીં, ઘરમાં કોઈને પણ તાવ આવે એટલે માત્ર પેરાસિટામોલ, ક્રોસિન, કાલ્પોલ, ડોલો, કોઈ પણ બ્રાન્ડ રાખો, એના સિવાય કોઈ પણ દવા આપવી નહીં. લોકો છૂટથી વાપરે કોમ્બીફ્લામ, ચલો માથું કે કોમ્બીફ્લામ ખાઈ લો છો, ફ્લેક્સન ખાઈ લીધી, બેનપી, નાઇસ, ડિસ્પ્રિન, આ બધા ઘરે લોકો ચણાના જેમ નાસ્તાની જેમ ખાય છે. અત્યારના સમયમાં એક પણ દવા ખાવી હિતાવ નથી. ધારો કે તમને અત્યારે આજે તાવ આવ્યો છે, તમે કોમ્બીફ્લામ ચાલુ કરી નાખી તો ડેન્ગી 2 દિવસ ખાઈ લીધી, 2 દિવસ પછી તમને ખબર પડશે મને કોરોના થયું છે, તો આ બધી દવાઓ તમારા લંગ્સમાં પણ નુકસાન કરી શકે છે. એટલે અત્યારના સમયગાળામાં તાવ માટે કે માથા માટે, કરતર માટે
માત્ર પેરાસિટામોલ સિવાય કોઈ પણ ગોળીની વિતાવ નથી. એનો ડોઝ ખાલી માત્ર બાળકો માટે યાદ રાખવો જરૂરી છે, 15 મિલીગ્રામ પર કિલોગ્રામ બોડી વેઇટ. ઉદાહરણ તરીકે તમારું બાળકનું વજન 20 કિલોગ્રામ છે તો 20 × 15 300 mg. તમારા બાળકને 300 mg પેરાસિટામોલ ડોઝ આપી શકો છો દર 4 થી 6 કલાકે. તાવ ગમે એટલો વધે મહેરબાની કરીને બીજી કોઈ પણ દવા આપવી નહીં. બાકી બધી દવા કોરોનામાં બહુ જ મોટા પાયે નુકસાન કરી શકે છે. બીજી એક ગોળી સેટ્રિઝિન. અત્યારના સમયગાળામાં તાવ માટે કે માથા માટે કળતર માટે માત્ર પેરાસિટામોલ સિવાય કોઈ પણ ગોળીની વિતાવ નથી. એનો ડોઝ ખાલી માત્ર બાળકો માટે યાદ રાખવો જરૂરી છે, 15 મિલીગ્રામ પર કિલોગ્રામ બોડી વેઇટ. ઉદાહરણ તરીકે તમારું બાળકનું વજન 20 કિલોગ્રામ છે તો 20 × 500 mg સેટ્રિઝિન ટેબ્લેટ આવે છે, સેટ્રિઝિન એ તમે આપી શકો છો. એમાં કોઈ સાઈડ ઇફેક્ટ નથી. બાકી મારી એક જ સલાહ છે, અત્યારના સમયમાં ઘરમાં કોઈ પણ બીમારી માટે બીજી કોઈ પણ દવા જાતે આપવી નહીં. બાકી બધી દવામાં સાઈડ ઇફેક્ટ અને બીજી વસ્તુ નુકસાન થવાના ચાન્સ વધારે છે. ખાસ કરીને પેઇન કિલર અને એન્ટીબાયોટિક લોકો જાતે લઈ લે છે મેડિકલ સ્ટોરમાંથી. મને 2 દિવસ માથું તાવ છે, આ ગોળી આપી દો, અથવા બાળકનું વજન 20 કિલોગ્રામ છે 20 કરેક્ટ સર, જેમ તમે કીધું કે લોકો એમને મેડિકેશન્સ લેતા હોય છે અને એના ઘણા સાઈડ ઇફેક્ટ્સ ને એવું આવતું હોય છે બીકોઝ લોકોને પ્રોપર ડોઝેજ બી નથી ખબર હોતી. સો ઉર્મી મેમ, હું તમને એ જ પૂછવા માંગીશ નેક્સ્ટ કે આના ફર્ધર કોન્સિક્વન્સીસ શું હોઈ શકે કે જે એન્ટીબાયોટિક લોકો એમને લેતા હોય છે, એક એન્ટીબાયોટિકથી એમને ક્યોર ન થયું તો નેક્સ્ટ એન્ટીબાયોટિક લે. સો આ બધામાં કોન્સિક્વન્સીસ શું શું થઈ શકે છે? સો બેઝિકલી અત્યારે કેવું છે કે નોટ ઓનલી કોવિડ, ક્યારે કોઈ પણ ડોક્ટર તમને કોઈ પણ ફીવર માટે, કફ માટે, સાદા શરદી ઉધરસ તાવ માટે બી જ્યારે ડોક્ટરને એવું ફીલ થાય કે XYZ પર્સનને, XYZ પેશન્ટને કોઈ ઇન્ફેક્શન છે તો ડોક્ટર તમને બેઝિક એન્ટીબાયોટિક સાથે પેરાસિટામોલ કે જે બીજી સપોર્ટિવ ટ્રીટમેન્ટ્સ હોય એ આપતા હોય છે. સો સપોઝ એન્ટીબાયોટિક શું કવર કરે છે? એન્ટીબાયોટિકની અંદર એન્ટીવાયરલ આવે, એન્ટી ફંગલ આવે અને એન્ટી બેક્ટેરિયલ આવે. મતલબ વાયરસ સામે લડવાની દવાઓ, બેક્ટેરિયા સામે અને ફંગસ સામે. આ બધી જ દવાઓને સંયુક્ત રીતે એન્ટીબાયોટિક કહેવાય. અને આ એક લાઈવ વાયરસ, લાઈવ બેક્ટેરિયા કે લાઈવ ફંગસને મારે છે. ઇટ મીન્સ ધેર ઇઝ સમથિંગ કે એને મારે છે. તો બેક્ટેરિયાને કિલ કરવા માટે જે ડોઝ જરૂરી છે એ જરૂરી જ છે. વાયરસને કિલ કરવા માટે જે ડોઝ જરૂરી છે એ જરૂરી જ છે. એટલે એ ગાઈડલાઇન્સ છે, એ હું કે કોઈ ડોક્ટર ડિસાઇડ નથી કરતા. દેર આર ગાઈડલાઇન્સ, દેર આર સો મેની સ્ટડીઝ, કે બહુ બધી સ્ટડીઝ થયેલી છે કે ભાઈ અમોક્સિક્લેવ ફીવર માટે કે ટાઇફોઇડ માટે આટલા દિવસ માટે આટલો ડોઝ આ ટાઈમ પૂરતો આપવો. હવે સપોઝ તમને કોઈ ડોક્ટરે સપોઝ કોવિડ માટે જ કે સુપર એડેડ ઇન્ફેક્શનને ટ્રીટ કરવા માટે એઝિથ્રોમાઇસિન અત્યારે ડોક્ટરો આપે છે. લાઈક અત્યારે બધાને જ ખબર છે કે એઝિથ્રોમાઇસિન કોવિડમાં લેવાની, લગભગ બધા જ નાનાથી મોટા બધા જ લોકોને ખબર છે. સો બેઝિકલી એઝિથ્રોમાઇસિન મોસ્ટલી 3 to 5 days 500 મિલીગ્રામ વન્સ અ ડે, 5 દિવસ દરરોજ એક ગોળી 5 દિવસ માટે લેવાની, આવું ડોક્ટરો કહે છે. કોવિડમાં ઘણા લોકોને 2-3 દિવસમાં કફમાં રાહત થઈ જાય છે, થ્રોટ ઇરિટેશન મટી જાય છે ઘણીવાર. એટલે એ લોકો શું કરે, 2 દિવસમાં એઝિથ્રોમાઇસિન બંધ કરી નાખે. બાકીની 3 ગોળી બાજુમાં બીજા લોકોને કોવિડ થશે ને ઘરમાં, એને આપશું અમે, એને બી કામ આવશે. સો ધેટ ટાઈપ ઓફ એટીટ્યુડ ઇઝ ધેર વિથ પીપલ કે ભાઈ મને ઠીક થઈ ગયું તો હવે હું શું કરવા લઉં. પણ આ સેમ વસ્તુ અગર પેરાસિટામોલ કે એવી કોઈ દવાઓ હોય તો તમે કરી શકો છો કે ભાઈ મને તાવ આવે ત્યારે જ હું લઉં, બ્રુફેન મને દુખાવો થાય ત્યારે જ હું લઉં. પણ એન્ટીબાયોટિક માટે એવું નથી. એન્ટીબાયોટિક હંમેશા તમારે ડોક્ટરે જે પ્રમાણે ડોઝ કીધો હોય કે ભાઈ આ 3 વાર દિવસમાં 3 વાર 5 દિવસ માટે લેવાની છે, તો એ 15 ગોળી કે 20 ગોળી તમારે લેવાની જ છે. રીઝન છે, તમે નહીં લો તો આજે તમને એઝિથ્રોમાઇસિન આપી, અગર બેક્ટેરિયા રહી જશે તો એ રેઝિસ્ટન્ટ બનશે. અગર અમુક બેક્ટેરિયા, કારણ કે તમે ઓછો ડોઝ લીધો છે, તો એક સિમ્પલ લેંગ્વેજમાં કહું કે ઓછા બેક્ટેરિયા મળશે, થોડા બેક્ટેરિયા તમારા બોડીમાં રહી જશે. ભલે તમને લક્ષણો નહીં હોય પણ બેક્ટેરિયા રહી જશે. હવે નેક્સ્ટ ટાઈમ તમને જ્યારે કફ, શરદી, ઉધરસ થશે અને ડોક્ટર તમને એઝિથ્રોમાઇસિન આપશે ને તો તમે એનાથી ફરક નહીં પડે, કારણ કે તમારી બોડીના બેક્ટેરિયા એ એન્ટીબાયોટિકથી રેઝિસ્ટન્ટ થઈ ગયા છે. એટલે તમને એનાથી હાયર એન્ટીબાયોટિક આપવી પડશે. પછી નેક્સ્ટ ટાઈમ તમે ફરીથી એવું કરશો એટલે એનાથી હાયર એન્ટીબાયોટિક. એટલે શું થશે કે તમારી લોકોની બી સાઈડ ઇફેક્ટ્સ વધશે અને એન્ટીબાયોટિકનું રેઝિસ્ટન્સ બી વધશે. એટલે
બેઝિકલી એટલું રેઝિસ્ટન્ટ અત્યારે વધી ગયું છે. એઝ અ માઇક્રોબાયોલોજિસ્ટ હું કહી શકું કે અત્યારે ઘણા લોકોમાં કોલિસ્ટિન જેવી હાયર એન્ટીબાયોટિક, પોલિમેક્સિન બી જેવી હાયર એન્ટીબાયોટિક્સ બી રેઝિસ્ટન્ટ આવે છે. તો એ રેઝિસ્ટન્ટ ઓછું કરવા માટે જે ડોઝ ડોક્ટરે જે દિવસે જેટલા પ્રમાણમાં જે ડ્યુરેશનમાં 8 અવરલી કીધું હોય તો 8 અવરલી, 6 અવરલી કીધું હોય તો 6 અવરલી લેવું જ જોઈએ. સો એન્ટીબાયોટિકને પ્રોપર અકોર્ડિંગ ટુ ડોક્ટર એડવાઇસ લેવું જ જોઈએ આપણે. કરેક્ટ, બહુ સુંદર વાત કરી તમે કે એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ છે લોકોને ખબર નથી હોતી એન્ડ મમરાની જેમ લોકો એન્ટીબાયોટિક્સ લેતા હોય છે બટ એનો ફર્ધર કોન્સિક્વન્સીસ બહુ જ હાર્ડ હોય છે અને પછી ક્યોર કરવું બી ડિફિકલ્ટ થઈ જાય છે કેસ. નેક્સ્ટ હું ક્વેશ્ચન પૂછવા માંગીશ ડૉક્ટર ઝલક મેમને કે મેમ ઘણા બધા મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ આવે છે કે જે આપણે ડેલી બેઝિસ પર ઘરે રાખવા જોઈએ. સો આઈ વુડ લાઈક ટુ આસ્ક યુ દેટ એવા કયા ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે જે આપણે ડેલી બેઝિસ પર ફોર રૂટીન ચેકઅપ રાખી શકીએ જેથી ક્યારેક પણ કંઈ બી પ્રોબ્લેમ થાય ઓર કોઈ બી ફ્લક્ચ્યુએશન્સ આવે તો આપણે કન્સલ્ટન્ટને વિઝિટ કરી શકીએ. મેમ હા, ફર્સ્ટ ઓફ ઓલ એક છે ઓક્સીમીટર. બેઝિકલી ઓક્સીમીટર હવે આઈ થિંક મોસ્ટ ઓફ ધ લોકોને ખબર જ હશે. ઓક્સીમીટરથી બેઝિકલી આપણાને ઓક્સિજનનું લેવલ આપણા બોડીમાં કેટલું છે એ ખબર પડે છે. હવે વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ જે હું કહેવા માંગીશ, કોઈ બી ફિમેલ હોય તો પ્લીઝ અગર તમે નેલ પોલિશ કરી હોય તો પહેલાં નેલ પેન્ટ રિમૂવ કરી અને પછી ઓક્સીમીટરથી આપણે ચેક કરવાનું હોય. સો દેટ ઇઝ અ ટિપ. સો અને બીજી વસ્તુ વી હેવ ટુ યુઝ્યુઅલી આપણે આ મિડલ ફિંગર અધરવાઇઝ આપણે ઇન્ડેક્સ ફિંગર યુઝ કરશું એના માટે. મિડલ ફિંગર ઓર ઇન્ડેક્સ ફિંગર, ઓકે. અને આપણે જનરલી કેવું હોય, આપણે હાથના લેવલ પર હાથ રાખવાનું હોય અને પછી મેજર કરવાનું હોય છે. સો અને એમાં આપણા 2 ડિજિટ્સ આવતા હોય છે. તો એમાં જે મેઇન ડિજિટ ઉપરનું હોય છે દેટ ઇઝ ઓક્સિજન લેવલ, ઓક્સિજન સેચ્યુરેશન. અને જે બીજે નીચે હોય છે દેટ ઇઝ પલ્સ રેટ કે આઈ કેન સે હાર્ટ રેટ ઇન અ સિમ્પ્લિફાઈડ વે, જેની નોર્મલ રેન્જ 60 to 100 હોય છે. 60 to 100 એની નોર્મલ રેન્જ હોય છે, ઓકે. અને બીજા ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે દેટ ઇઝ થર્મોમીટર, જેનાથી આપણને બેઝિકલી બોડી ટેમ્પરેચર ખબર પડે છે. અને થર્મોમીટરમાં અગર ટેમ્પરેચર મોર દેન 100 હોય તો વી જનરલી કન્સિડર ઇટ એઝ ફીવર મોર દેન 100. અને એમાં મોર દેન 101, મોર દેન 102 વી કન્સિડર ઇટ એઝ હાઈ ગ્રેડ ફીવર. અને જનરલી તમને હમણાં તમારા જે પણ ટ્રીટિંગ ફિઝિશિયન હશે શાયદ એ તમને કહી શકે છે કે તમે એક ચાર્ટ બનાવો કે લાઈક ઓક્સિજન કેટલું રહે છે પર આવરલી, કે ટેમ્પરેચર કેટલું રહે છે પર આવરલી. તો આના માટે ઓક્સીમીટર, થર્મોમીટર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને પર આવરલી બેઝિસ પર એને ચાર્ટમાં ફોર્મમાં બનાવવું બહુ ઇમ્પોર્ટન્ટ છે, જેનાથી આપણને આઈડિયા આવે કે અગર ફ્લક્ચ્યુએશન થતું હોય તો. હવે બીજા ઇન્સ્ટ્રુમેન્ટ છે જે જનરલી યુઝ થાય છે દેટ ઇઝ ગ્લુકોમીટર, જે આપણાને ડાયાબિટીસમાં આપણું બેઝિકલી શુગર કેટલું છે એ આપણને બતાવે છે. સો ગ્લુકોમીટર છે અને હમણાં ઓટોમેટિક બ્લડ પ્રેશર મેઝરિંગ મશીન્સ પણ હોય છે. સો બેઝિકલી આપણે આવા 3-4 મશીન્સ છે જે આપણે જનરલી ઘરે રાખવા જોઈએ. ઓકે ઓકે, થેન્ક યુ. નેક્સ્ટ ક્વેશ્ચન પૂછવા માંગીશ હિરેન સરને અગેન કે સર ઘણા બધા વોર્નિંગ સાઇન્સ છે જે આપણી બોડી દેખાડે છે કે દેટ કેન બી ધ સિમ્ટમ્સ ઓફ કોવિડ, બટ લોકો જનરલી અવોઇડ કરતા હોય છે કે આ તો મને આના લીધે થયું છે ઓર મને આના લીધે થયું છે, બટ એ લોકો બહુ ઇગ્નોર કરતા હોય છે. તો એવા કયા વોર્નિંગ સાઇન્સ છે એન્ડ હોસ્પિટલાઇઝેશનના ક્રાઇટેરિયા કયા હોય છે? બિકોઝ જનરલી લોકો પોઝિટિવ આવે તો એવું જ વિચારે છે કે મારે હોસ્પિટલાઇઝ નથી થવું, રેધર હું આઇસોલેટ રહીશ એન્ડ મને ક્યોર થઈ જશે. સો વોટ આર ધ ક્રાઇટેરિયાઝ ફોર હોસ્પિટલાઇઝેશન એન્ડ વોટ આર ધ વોર્નિંગ સાઇન્સ? ઓકે, બહુ અગત્યનો પ્રશ્ન છે. મોટાભાગના લોકો આ વસ્તુમાં બહુ ભૂલ કરે છે અને અંતે બહુ મોટી સજા ભોગવે છે. અમુક તમને ઉદાહરણ પણ આપીશ. સૌથી મોટી વોર્નિંગ છે અત્યારે જે આ વેવમાં જોવા મળે છે તે અતિશય નબળાઈ લાગવી. આપણે એમ માને કે મને તાવ છે 2 દિવસ 3 દિવસ ત્યારે ખાવાનું ઘટી ગયું છે એટલે એનાથી મને નબળાઈ આવવાની જ છે, પણ લોકો આ નબળાઈને બહુ નાની વસ્તુ મને નિગ્લેક્ટ કરે છે અને છેલ્લે ભોગવે છે બહુ મોટા ખરાબ પરિણામ. મોટાભાગના કેસમાં મેં નજરે જોયેલું છે આ વસ્તુને. તમે કમ્પેર કરજો કે તમને અત્યારે 3 દિવસનો તાવ આવ્યો અને ભૂતકાળમાં 3 દિવસનો તાવ હતો, એમાં સરખામણી તો ખ્યાલ આવશે કે પાસ્ટમાં તમને તાવમાં આવી નબળાઈ ક્યારે પણ લાગી નથી, તો અત્યારે કેમ આવી? બિકોઝ આ કોરોનાનું એક મોટું લક્ષણ છે. તમને એક ઉદાહરણ આપો. અત્યારે હમણાં રિસેન્ટલી મારા એક પેશન્ટમાં થયેલું છે. 10 દિવસ પહેલા મારી પાસે એક પેશન્ટ આવ્યું.
50 યર્સ લેડી જૈન જ હતા. 5 દિવસથી નબળાઈ લાગતી હતી. એને એમ કે મેં ઘર શિફ્ટ કર્યું છે, ઘરનું કામ થોડું વધી ગયું એટલે મને નબળાઈ લાગે છે. અને છેલ્લા 2 દિવસથી એને એમ લાગતું હતું કે મને બહુ ઊંઘ વધારે પડતી આવે છે. એ બેને 5 દિવસ સુધી કોઈ પણ ડોક્ટરને બતાવ્યું નહીં, કોઈને કન્સલ્ટ પણ નહીં કર્યા. જસ્ટ મને નબળાઈ છે, મને ઘરે બેઠા રહ્યા. 5 દિવસ પછી મારી પાસે સાંજે આવ્યા, સાંજે 7-7:30 વાગે. સેમ કમ્પ્લેન, મને નબળાઈ લાગે છે અને 2 દિવસથી બહુ ઊંઘ આવે છે, પણ મને એમ છે કે ઘરનું કામ બહુ એટલે મને એના હિસાબે બીજું કામ મને છે નહીં. જસ્ટ ઇઝ રૂટીનમાં મેં પલ્સ ઓક્સિમીટરમાં ઓક્સિજન ચેક કર્યું. ઇટ વોઝ ઓનલી 50. આઈ વોઝ રિયલી શોર્ટ કે 50 ક્યાંથી આવે, મારું ઓક્સિમીટર ખોટું લાગે છે. હું ક્લિનિકમાં 2 ઓક્સિમીટર રાખું છું એટલે બીજું ઓક્સિમીટર મંગાવ્યું. મેં બીજા હાથમાં ચેક કર્યો, 50, 51 બંને આંગળી ચેન્જ કરે એટલે ટોટલ મેં 4 વખત ચેક કર્યો, અલગ અલગ આંગળીમાં અલગ અલગ પલ્સ ઓક્સિમીટરથી. 4 વાર ફિગર હતો 50 થી 52 ની રેન્જમાં. એટલે ઇટ વોઝ કન્ફર્મ કે આ કોવિડ છે. બેનની ભૂલ એટલી હતી કે એને આ વસ્તુ નેગ્લેક્ટ કરી કે નબળાઈ તો કામના હિસાબે આવી હશે. આ રિયલ ફેક્ટ કહું છું. મેસેજ પણ મારે આવેલો છે ફેમિલીનો. એ પેશન્ટને તરત ઇમરજન્સીમાં એડમિટ કરવા માટે મૂક્યું. અનફોર્ચ્યુનેટલી એને એ દિવસે બેડ ક્યાંય ન મળ્યો. એ જ રીતે બધા જાણો છો કન્ડિશન અત્યારે કેવી છે. પેશન્ટને ઘરે ઓક્સિજન ચાલુ રાખ્યો અને 1.5 દિવસ એ પેશન્ટ ઘરે રહ્યો. એના પછી એડમિટ થયું અને અનફોર્ચ્યુનેટલી પેશન્ટ ડાઈડ આફ્ટર 4 days. એના પરિવારમાં અત્યારે એના પતિ અને 2 યંગ છોકરા, 3 જણા જ છે ખાલી. અને ફાઇનાન્શિયલી ઓલ્સો મિડલ ક્લાસ જ છે. હવે આ 3 જણા બાગની જિંદગી રીતે સર્વાઈવ કરશે. અને ભૂલ શું હતી? જસ્ટ કે નબળાઈને એ લોકોએ સામાન્ય વસ્તુ ગણીને નેગ્લેક્ટ કરી. એટલે આજના અત્યારની કન્ડિશન જે છે અને આ જે સેકન્ડ વેવ આવી છે એમાં નબળાઈ અતિશય બહુ મોટું લક્ષણ છે કોવિડનું. અને એ તમારી સિવિયરિટી બતાવશે. જેમ નબળાઈ વધતી જશે એટલે સમજી લેવાનું કે તમારી બીમારી વધતી જાય છે. એવા કે અને આનો આ પેશન્ટનો સીટી સ્કેનનો સ્કોર હતો 21 આઉટ ઓફ 25 વિધાઉટ કફ. એ પેશન્ટને તાવ, શરદી, ઉધરસ કંઈ પણ નથી 5 દિવસમાં, એક પણ લક્ષણ નથી આવ્યું. અને સીટી સ્કોન 21 મીન્સ કે 95% એમનું લંગ ઇન્વોલ્વ થઈ ચૂક્યું છે વિધાઉટ એની કમ્પ્લેન. જે ઇમેજિન કરો આ વસ્તુને તમે નેગ્લેક્ટ કરો તો શું થઈ શકે છે. અત્યારે પણ એવા પેશન્ટ આવે છે સાહેબ 3 દિવસ સુધી તાવ હતો, તાવ ઉતરી ગયો, નબળાઈ બહુ વધતી જાય છે, બીજું એક પણ લક્ષણ નથી આવ્યું. એના સીટી સ્કેનના સ્કોર આવે છે 15 થી 16, ઓક્સિજન લેવલ 91, 92. તો વીકનેસ, નબળાઈ, અતિશય થાક લાગે, એમ લાગે આપણા શરીરમાં કામ કરવાની કેપેસિટી નથી. આ અતિશય બહુ મોટું લક્ષણ છે અત્યારનામાં. સેકન્ડ થિંગ, શ્વાસ ચડવો. આપણને મારાથી વધારે પડતું બોલી શકાતું નથી. હાર્ડલી 2-3 વાક્યો બોલવું એટલે બસ એમ થાય કે હવે શ્વાસ ચડે છે, લંગ્સમાં કેપેસિટી નથી. સીડી ચડતા પણ હાંફી જવાય છે, વધારે ચલાતું નથી. તમે કમ્પેર કરો 3 દિવસ પહેલા શું હતું ને અત્યારે શું છે, તમને ખ્યાલ આવી જશે કે મને શ્વાસમાં તકલીફ થાય જ છે. આ પણ એક વોર્નિંગ સાઇન છે. 5 દિવસ પછી પણ તમારો તાવ ન ઉતરે અથવા તાવ 102, 120 ચાલુ જ રહે તો સમજી લો કે તમને ઇન્ફેક્શન વધતું જાય છે, તમારા શરીરમાં એની બીમારી વધતી જાય છે. તરત જ તમારા ડોક્ટરને બતાવો. સામાન્ય તાવને બેસી નહીં રહેવું. ઓક્સિજન લેવલ આપણે હવે બધા લોકો યુઝ્યુઅલી ઘરે ઓક્સિમીટર રાખીએ છીએ અને કોવિડના દર્દીને આપણે ચેક પણ કરીએ રેગ્યુલર. તમને આજે કોવિડ ડિટેક્ટ થયું, આજે તમારે કીધું આજે કોવિડ છે, તમારું ઓક્સિજન લેવલ છે 98, 2 દિવસ 98 છે, થર્ડ ડે 97, 5 દિવસે 95 આવ્યું તો સમજી લો તમારું ઓક્સિજન લેવલ ધીમે ધીમે ઘટે છે અને ફેફસામાં બોડીમાં એની અસર વધે છે. ઇમિડિયેટલી ગો ટુ ડોક્ટર. તમે સમજી લો તમારે તરત ડોક્ટરને કન્સલ્ટ કરવું જોઈએ. આ મેઇન વોર્નિંગ સાઇન છે. અતિશય નબળાઈ, શ્વાસ ચડવો, 5 દિવસ પછી પણ તાવ ન ઉતરવો અને ઓક્સિજન લેવલ ઘટવું. હવે એક સૌથી અગત્યની વાત ડાયાબિટીસના દર્દીઓ માટે. ડાયાબિટીસના દર્દીને કોરોના પોઝિટિવ આવો એ જ એમના માટે વોર્નિંગ છે, બીજું કાંઈ જોવાની જરૂરત નથી. ડાયાબિટીસ અને કોરોના બહુ ઘાતક સંયોજક છે. તમને ડાયાબિટીસના દર્દીને ક્યારે ઓક્સિજન ઘટી જશે, એમના શરીરમાં કેટલી બહુ ઝડપથી ફેલાઈ શકે છે. એટલે ડાયાબિટીસ દર્દીઓએ જેવો કોરોના નિદાન થાય ઇમિડિયેટલી પોતાના ટ્રીટિંગ ફિઝિશિયનને, પ્રિફરેબલી એમડીને જોઈતો કહું છું, ફેમિલી ફિઝિશિયન પણ નહીં, કારણ કે આ વસ્તુમાં કોમ્પ્લિકેશન બહુ ઝડપથી આવે છે અને બહુ ઝડપથી એટલા આવશે કે પેશન્ટને પણ ખબર નહીં પડે શું થઈ ગયું. ડાયાબિટીસ દર્દીઓ એમના ફિઝિશિયનને તરત બતાવી લેવું. આમાં કોઈ પણ આળસ કરવી નહીં. આ બધાના પરિણામ અંતે બહુ ઘાતક નીવડે છે. બહુ સરસ ઉદાહરણ આપ્યું તમે, જેમ એક પેશન્ટનું કે પોતાની જ ઇગ્નોરન્સના લીધે લોકોના જીવ જઈ રહ્યા છે આમાં. એન્ડ આમાં આપણે નાની સિમ્ટમ હોય તો એ વોર્નિંગ સાઇન તરીકે લેવું જ જોઈએ.
સો હું બધાને રિક્વેસ્ટ કરીશ કે પ્લીઝ ઇફ કંઈ બી સિમ્ટમ કે સાઇન દેખાય તો પ્લીઝ તમારા નજીકના ફિઝિશિયનને જલ્દીથી જલ્દી કન્સલ્ટ કરો, જેથી ટ્રીટમેન્ટ જલ્દી મળી શકે એન્ડ ફ્યુચરમાં બી કોઈ ઇફેક્ટ ના આવે. આમાં હજી એક પોઈન્ટ કહેવાનો 1 મિનિટ યસ ઓનલી. સર. યુઝલી આપણા ડોક્ટર સાથે આપણા પોતાના કોન્ટેક્ટ શેર કરતા જ હોઈએ છીએ. જેમ કે મારી હેબિટ છે, અત્યારે જે પણ ટ્રીટમેન્ટ આપું છું કોરોના પેશન્ટને મારો નંબર આપી દઉં છું કે તમારે દિવસમાં મને 2 વાર અપડેટ આપવી. વોટ્સએપ કરતી હોય, ફોન નહીં કરતા, ડિસ્ટર્બ થાય. વોટ્સએપમાં મને મેસેજ મૂકી દો, મારી અત્યારે કન્ડિશન આ છે, કંઈ પણ નવું લક્ષણ આવે તરત મને જાણ કરજો, હું તમને કોલ બેક કરી લઈશ. આ રીતે કરવાથી આપણી પેશન્ટની કન્ડિશન બગડે આપણે તરત ધ્યાનમાં આવી જશે. દરેક પેશન્ટે શક્ય તો પોતાના ડોક્ટરનો કોન્ટેક્ટ લઈ લેવો કે હું તમને અત્યારે તમને ખોટી રીતે હેરાન નહીં કરું, પણ મને ક્યાંય ચેન્જીસ લાગે તો તમને ઇન્ફોર્મ કરીશ, તો બી તમારે જોઈ લેજો. આ એક નોટ કરવા જેવી બાબત છે. યસ, રેગ્યુલર ફોલોઅપ ઇઝ નેસેસરી કે એવરી કન્ડિશન જે છે આપણે ઓન અ ડેલી બેઝિસ ચેક કરતા રહીએ તો થોડું બી ફ્લક્ચ્યુએશન્સ હોય તો આપણે ટ્રીટમેન્ટ જલ્દી લઈ શકીએ. યસ. નેક્સ્ટ ક્વેશ્ચન હું અગેન પૂછવા માંગુ છું ઉર્મી મેમને કે અત્યારે જેમ ધ લાર્જેસ્ટ વેક્સિનેશન ડ્રાઈવ ચાલી રહી છે, #લાર્જેસ્ટ વેક્સિનેશન ડ્રાઈવ ઇન ઇન્ડિયા. સો મેમ તમે અમને બ્રીફ કરી શકશો કે વેક્સિનેશન કેટલું ઇમ્પોર્ટન્ટ છે એન્ડ કયા કયા વેક્સિન્સ અવેલેબલ છે એન્ડ જે વેક્સિન્સ છે એમાં ડિફરન્સ શું હોય છે? મેમ તમારું માઇક ઓફ છે. સો બેઝિકલી આપણે નાના બચ્ચાઓને જેવી રીતે વેક્સિન બહુ કેરફુલી અપાવીએ છીએ, 4 જણાને પૂછીએ છીએ કે ભાઈ મારે આને હજી કઈ એક્સ્ટ્રા વેક્સિન અપાવવી જોઈએ, કઈ ઓપ્શનલ વેક્સિન અપાવવી જોઈએ, ત્યારે આપણે પૂછીને જેટલી વેક્સિન માર્કેટમાં અવેલેબલ હોય, જેટલી આપણે પોસિબલી અપાવી શકીએ, દરેક ડિઝીઝના ન્યુમોકોકલ, ઇન્ફ્લુએન્ઝા, XYZ બધા જ ડિઝીઝના પ્રિવેન્શન માટે આપણે વેક્સિન અપાવીએ છીએ. પ્રિવિયસલી જેવી રીતે પહેલે સ્મોલપોક્સ એન્ડ પોલિયો, અત્યારે આપણે બહુ રેરલી સાંભળીએ છીએ કે કોઈને સ્મોલપોક્સ થયું, કોઈને પોલિયો થયો. પહેલાના જે ડિઝીઝીસ હતા એ છે અત્યારે, પણ કોઈ નવું બાળક જન્મે એ પોલિયો વાળું આવ્યું એવું મેં તો નથી સાંભળ્યું અત્યારે, અને કોઈએ નહીં સાંભળ્યું. બીકોઝ ઓફ ધ વેક્સિન, પોલિયો, સ્મોલપોક્સ એ બહુ બધા ઓછા થઈ ગયા છે ને. સ્મોલપોક્સ તો અત્યારે ઇરાડિકેટ થઈ ગયો છે, એટલે બિલકુલ જ નાબૂદ થઈ ગયો છે. સો ઇટ ઇઝ ઓલ બીકોઝ ઓફ ધ વેક્સિનેશન. સો નાઉ કોરોના પણ એને નાબૂદ કરવો હશે કે એને જડમૂળથી નીકાળવો હશે તો વેક્સિન જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, અને એ બધાએ લેવી જ જોઈએ અને લેવી જ પડશે. બીકોઝ આપણી પાસે 1, 2, 3 એવા કોઈ ઓપ્શન નથી. વેક્સિન છે અને એ લેવાની છે અને એ લેવી જ જોઈએ, અને એમાં કંઈ ખરાબ વસ્તુ નથી. બેઝિકલી વેક્સિન દેર આર 4 or 5 વેક્સિન વિચ ઇઝ અવેલેબલ વર્લ્ડ વાઇડ, બટ ઇન્ડિયામાં અત્યારે મેઇનલી 2 વેક્સિન અવેલેબલ છે, કોવિશિલ્ડ અને કોવેક્સિન. આઈ થિંક ગુજરાતમાં તો અત્યારે કોવિશિલ્ડ જ અવેલેબલ છે, બટ ઇન મહારાષ્ટ્ર એવરીવેર વી આર ગેટિંગ કોવિશિલ્ડ એઝ વેલ એઝ કોવેક્સિન. બંને વેક્સિનની એફિકસી કે ઇફેક્ટિવનેસ જોવા જાઓ તો ઇટ ઇઝ અરાઉન્ડ 80 to 85%, કે એકની છે 81% તો બીજીની છે 82%. તો ઇટ ઇઝ ઓલમોસ્ટ સિમિલર. એટલે જે મળતી હોય તમારા ઘરની નજીક એ લઈ લેવી જોઈએ. એવું નથી કે મને કોવેક્સિન મળે છે તો હું પહેલે કોવેક્સિન લેવા જાઉં, કે મને કોવિશિલ્ડ લેવી છે તો હું કોવિશિલ્ડ લઉં. જે મળતી હોય લઈ લેવાની. બીજી વસ્તુ, જે બંને વેક્સિનમાં ડિફરન્સ એટલો જ છે કે જે કોવિશિલ્ડ છે એ અમારી ભાષામાં એને વાયરલ વેક્ટરથી બનેલી વેક્સિન કહેવાય, જ્યારે કોવેક્સિન છે એ કિલ્ડ વાયરસથી બનાવેલી વેક્સિન છે. એટલે કોવેક્સિન બનાવતી વખતે વાયરસને ગ્રો કરી અને એને મારી નાખવામાં આવે અને પછી એમાંથી વેક્સિન બનાવવામાં આવે, જ્યારે કોવિશિલ્ડમાં એક નવો વાયરસ અટેચ કરવામાં આવે અને એ વાયરસ ઇનએક્ટિવ હોય અને એનામાંથી વેક્સિન બનાવવામાં આવે. તો આ એ બંનેનું મિકેનિઝમ ઓફ એક્શન છે કે હાઉ ધીસ ટુ વેક્સિન્સ આર ડિફરન્ટ. પણ અધરવાઇઝ બંનેની સાઇડ ઇફેક્ટ્સ તો અગર જોવા જઈએ, આપણે સાઇડ ઇફેક્ટ્સની વાત કરીએ તો ઓલમોસ્ટ સિમિલર સાઇડ ઇફેક્ટ્સ છે, કે લાઈક નોર્મલ ફ્લૂ લાઇક સિમ્ટમ જે બધી જ વેક્સિન્સમાં જોવા મળતા હોય છે એ મળે છે, કે ફીવર આવે, થોડું બોડી એક થાય, ઇન્જેક્શન સાઇટ પર પેઇન થાય, રેડનેસ આવે, સ્વેલિંગ આવે. થોડી વધારે છે કોવિશિલ્ડથી કમ્પેર ટુ કોવેક્સિન, બટ એનું રીઝન એક એ પણ હોઈ શકે કોવિશિલ્ડ અત્યારે 30 મિલિયન લોકોને અપાઈ ગઈ છે તો એટલા ડેટા બી વધારે બહાર આવશે. કોવેક્સિન ઓછા લોકોને અપાઈ છે એટલે ડેટા ઓછા બહાર આવ્યા છે. સાઇડ ઇફેક્ટ બીજી વાત કરીએ તો લોકો વાત કરે છે કે કોવિશિલ્ડથી ક્લોટિંગ થઈ ગયું છે, કેટલા લોકોને બ્લડ ક્લોટ્સ થાય છે, હાર્ટ એટેક આવે છે, સ્ટ્રોક આવે છે. તો આ બધી વસ્તુ ખોટી છે. એવું મતલબ કેવું છે કે 10 લોકોને
1 મિલિયન કેસીસમાં એક 10 લોકોને આ વસ્તુ થાય છે, જે નોર્મલ પોપ્યુલેશનમાં બી 7 લોકોને થાય જ છે નોર્મલી, વેક્સિન લે કે ના લે. સો ઇટ ઇઝ રિલેટેડ ટુ વેક્સિન ઓર નોટ. હજી સુધી એવા સ્ટ્રોંગ ડેટા નથી મળ્યા કે ભાઈ ક્લોટિંગ વેક્સિનના કારણે જ થાય છે. હા, કદાચ 0.001% એવી પોસિબિલિટી હશે, પણ ઈ ક્લોટિંગના ડરથી, ઈ 0.0001%ના ડરથી આપણે વેક્સિન ના લઈએ એવું ના કરાય. કારણ કે કોવિડ થશે તો એના કોમ્પ્લિકેશન્સ તો બહુ વધારે છે. વેક્સિન લેશો તો બંને વેક્સિનથી તમને 80 to 85% પ્રોટેક્શન મળે જ છે. અને જે પ્રમાણે સ્ટડીઝ કહે છે એ પ્રમાણે કોવિશિલ્ડ અને કોવેક્સિન ના બંને ડોઝ પૂરા કર્યા પછી, કોવિશિલ્ડના સેકન્ડ ડોઝ 8 to 12 વીક્સ અને કોવેક્સિનનો સેકન્ડ ડોઝ અરાઉન્ડ 4 to 6 વીક્સ, મેઇનલી 4 to 5 વીક્સ પર લઈ લેવો જોઈએ. બંને ડોઝ પૂરા કર્યા પછી અરાઉન્ડ 0.3 to 0.4% બ્રેક થ્રુ ઇન્ફેક્શન, એટલે વેક્સિન પછી અરાઉન્ડ 0.3 to 0.4% જ ઇન્ફેક્શન જોવા મળ્યા છે. ધેટ ટુ વેરી માઇલ્ડ, એટલે હોસ્પિટલાઇઝેશનની જરૂર પડી તો નોર્મલ હોસ્પિટલાઇઝેશન, નો આઈસીયુ રિક્વાયરમેન્ટ એટ ઓલ. એટલે એટલું તો છે જ કે વેક્સિન લીધા પછી 100% એની ઇફેક્ટિવનેસ છે જ. અગર ડિઝીઝ થાય તો પણ એની સિવિયરિટી બહુ જ ઓછી હોય છે, માઇલ્ડ અને મોડરેટ ડિઝીઝ જ થાય છે, એનાથી વધારે કાંઈ નથી થતું. લોકો એવું કહે છે કે હવે હું ફાઇઝરનું વેઇટ કરું છું, ફાઇઝર વેક્સિન ઇન્ડિયામાં આવે છે, સો ફાઇઝરનું વેઇટ કરશો એના પહેલા જ તમને કોવિડ થઈ જશે તો સો બેટર ટુ ટેક વોટ એવર ઇઝ અવેલેબલ ટુ યુ. ફાઇઝર આવે તો 1 વર્ષ પછી તમે એને લઈ શકશો, અત્યારે જે છે એ તમે પહેલે લઈ લો, પછી વિચારશું આપણે. કોન્ટ્રાઇન્ડિકેશન જોવા જઈએ તો વેક્સિન ચિલ્ડ્રનમાં નથી અપાતી, લેસ દેન 18 યર્સમાં. અત્યાર સુધી ગવર્મેન્ટની કોઈ ગાઈડલાઈન નથી કે લેસ દેન 18 યર્સમાં આપવું. ઇન્ડિયામાં પ્રેગ્નન્સી, જે લોકો ગર્ભવતી છે અને પ્રેગ્નન્સી એઝ વેલ એઝ બ્રેસ્ટ ફીડિંગ એન્ડ લેક્ટેશનલ મધર્સ, એ લોકોને ઇન્ડિયામાં નથી આપતા, બટ ધેર આર ટ્રાયલ્સ ગોઈંગ ઓન. અને એવું કહે છે કે પ્રેગ્નન્સીના 12 વીક્સમાં આપો તો પણ એ સેફ છે. અને ઇવન બ્રેસ્ટ મિલ્કમાં બી સિક્રેટ થાય છે કે નહીં, અને થાય છે તો પણ ખરાબ નથી, એનાથી કંઈ સાઈડ ઇફેક્ટ નથી થતી. પણ સ્ટીલ ઇન્ડિયામાં અત્યારે બ્રેસ્ટ ફીડિંગ, લેક્ટેટિંગ વુમન અને લેસ દેન 18 યર્સ કે પ્રેગ્નન્સી, એમાં આ વેક્સિન અપાતી નથી. બાકી દરેક પોપ્યુલેશનમાં, નો એજ બાર, નો સેક્સ બાર, દરેક પોપ્યુલેશન કોઈ પણ ડિઝીઝમાં આ વેક્સિન આપવી જરૂરી છે અને આપવી જોઈએ. દેર આર નો કોન્ટ્રાઇન્ડિકેશન કે ભાઈ મને કેન્સર છે તો મારે ના લેવી જોઈએ, કે હું બ્લડ થિનર્સ પર છું તો મારે ના લેવી જોઈએ, એવું કાંઈ જ નથી. દરેક જગ્યાએ વેક્સિન આપવી જ જોઈએ. So, ma'am, as you told that anyhow it's compulsory to take vaccine. कि कोई Yeah. भी हो, please vaccine लो. So we would urge everyone कि please जाओ, Yeah. register करो and जल्दी से जल्दी vaccine लो and protect करो तमने and तुम्हारी family. Definitely. Okay. So the next question I would like to ask to Zalit ma'am again કે કોવિડ તો થઈ જાય છે અને રિકવર બી થઈ જાય છે, બટ એ દરમિયાનનો જે સમય હોય છે કે કોવિડ ટ્રીટ કરીને પછીના જે કોમ્પ્લિકેશન્સ હોય છે એને આપણે કઈ રીતે મેનેજ કરી શકીએ, એન્ડ જે નોર્મલ હજી સિમ્ટમ્સ આવતા હોય છે જે ધીરે ધીરે જાય છે તો એ જલ્દી રિકવર થઈ શકે એના માટે આપણે શું સ્ટેપ્સ લઈ શકીએ? યસ, આમાં સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે અગર તમારા ફિઝિશિયને તમને જે પણ મેડિસિન આપી છે, એક્ઝામ્પલ જનરલી તમને ઇકોસ્પ્રિન તમારી ચાલુ હશે, ઇકોસ્પ્રિન નામની જે દવા હશે, બેઝિકલી એ બ્લડ થિનર એટલે કે લોહી પાતળી કરવાની દવા છે. અગર એ ચાલુ હોય તો પ્લીઝ એ ચાલુ રાખજો. આપણે હમણાં બહુ બધા કેસીસ સાંભળતા હોઈએ છીએ કે કોવિડ થયો તો કોવિડમાંથી રિકવર થઈ ગયા અને 1 મંથ કે 2 મંથમાં બેઝિકલી આઈ મીન હાર્ટ એટેકથી પેશન્ટ એક્સપાયર થઈ ગયા, રાઈટ? સો બેઝિકલી એનું રીઝન એવું છે કે એ જે પેશન્ટ હોય છે જેને આપણે ઇકોસ્પ્રિન સ્ટાર્ટ કરીએ છીએ તો પ્લીઝ કન્ટિન્યુ ઇકોસ્પ્રિન જ્યાં સુધી તમને તમારા ડોક્ટર ડિસકન્ટિન્યુ કરવાનું ના કહે. હવે જેવી રીતે ઇકોસ્પ્રિન છે એવી રીતે જ સ્ટેરોઇડ્સ, ઘણા બધા પેશન્ટને સ્ટેરોઇડ્સ બી આપવામાં આવ્યા હશે. તો સ્ટેરોઇડ્સમાં જેવી રીતે અમારી ટેકનિકલ લેંગ્વેજમાં અમે એને ટેપરિંગ કહીએ, ટેપરિંગ ઓફ ડોઝીસ. હવે સ્ટેરોઇડ આપ્યા પછી અગર તમને સારું ફીલ થાય છે પણ તો પણ તમારે એ બંધ નહીં કરી નાખવી. એ તમને જે રીતે એક્ઝામ્પલ તમને એમ કહેવામાં આવ્યું છે કે 3 દિવસ સુધી 3 ડોઝ લ્યો, પછી 3 દિવસ સુધી 2 ડોઝ લ્યો, પછી 3 દિવસ સુધી 1 ડોઝ લ્યો, તો પ્લીઝ કન્ટિન્યુ ઇટ ઇન ધેટ મેનર ઓનલી. બીકોઝ સ્ટેરોઇડનું ટેપરિંગ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એને અચાનક બંધ કરવાથી બહુ જ કોમ્પ્લિકેશન્સ થઈ શકે છે. હવે બીજા જે અગર મેડિકેશન્સ આપણે કહીએ, જેવી રીતે ઉર્મી મેમે કીધું એન્ટીબાયોટિક્સ અગર તમને સ્ટાર્ટ થઈ છે
તો પ્લીઝ કન્ટિન્યુ ઇટ જે રીતે કહેવામાં આવ્યું છે એને બી વચ્ચેથી બંધ નહીં કરવી. ઇન શોર્ટ એવું કહેવા માંગીશ કે જેટલી બી મેડિકેશન ચાલુ કરવામાં આવી છે અને જે તમારા ફિઝિશિયન કહે છે પ્લીઝ એ કન્ટિન્યુ કરજો. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, અગર તમને કોવિડ થઈ ગયો છે, તમે બહાર જાઓ છો અને હવે તમે એકદમ લાઇટલી લ્યો છો કે મને હવે કોવિડ થઈ ગયો છે, નાવ મતલબ મને હવે પ્રોટેક્શન મળી ગયું છે, તો ઇટ ઇઝ નોટ લાઈક દેટ. તમને સેકન્ડ ટાઈમ કોવિડ થઈ જ શકે છે. સો પ્લીઝ માસ્કને નહીં જ ભૂલવું, ભલે એકવાર થઈ ગયું હોય તો પણ. અને આ બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે બિકોઝ જનરલી લોકો બહુ લાઇટલી લેવાનું ચાલુ કરી લે છે. હવે જનરલી લોકો પૂછતા હોય છે ફોર ડાયટ. સો હેલ્ધી ડાયટ જે બી તમને ભાવતું હોય, જેમાં પ્રોટીન વધારે હોય, દેટ ઇઝ ગુડ ફોર ધ હેલ્થ. બાકી એમાં હું હમણાં એકદમ સ્પેસિફિકેશન્સમાં નથી જતી, બટ કોઈ બી ડાયટ વિચ ઇઝ ગુડ, વિચ ઇઝ રિચ ઇન પ્રોટીન, એ તમે લઈ શકો છો. તમે લાઇટ એક્સરસાઇઝ કરી શકો છો, પણ મેક શ્યોર કે તમારા બોડી પર એનું સ્ટ્રેન વધારે ના આવે. એટલે જેટલું તમને કમ્ફર્ટેબલ હોય એટલી લાઇટ એક્સરસાઇઝ, લાઇટ યોગા, પ્રાણાયામ તમે એ બધું કરી શકો છો. હવે ઘણા પેશન્ટ્સ પૂછતા હોય છે કે લાઈક પોસ્ટ કોવિડ કે 10-11 દિવસ થઈ ગયા, 12 દિવસ થઈ ગયા, 14 દિવસ, હવે અમે કેવી રીતે બહાર આવીએ, ક્યારે ખબર પડશે કે હવે અમારે બહાર આવવાનું છે? તો એકોર્ડિંગ ટુ આપણું જે ઇન્ડિયામાં જે ક્વોરન્ટાઇનનો રૂલ છે 14 ડેઝ, તો તમે 14 ડેઝ પછી બહાર આવી શકો છો. એના માટે પાછું રિપીટ આરટીપીસીઆર કરાવવાની કોઈ જ જરૂર નથી. પાછું રિપીટ આરટીપીસીઆર સેકન્ડ ટાઈમ કરાવવાની કોઈ જ જરૂર નથી. એન્ડ ધ રીઝન ઇઝ, એનું રીઝન એવું છે કે આરટીપીસીઆર બેઝિકલી વાયરલ ડીએનએ ડિટેક્ટ કરશે. તો એ પોઝિટિવ જ આવશે, ઓર મે બી પોઝિટિવ આવી શકે છે, કહેવાનો મતલબ, કેમ કે વાયરલ ડીએનએ ડિટેક્ટ કરે છે. સો આફ્ટર 14 ડેઝ તમે આઇસોલેશનમાંથી બહાર નીકળી શકો છો. એના માટે પાછું રિપીટ આરટીપીસીઆર કરાવવાની કોઈ જ જરૂર નથી. ઘણા બધા એવા ઓલ્ડ એજમાં પેશન્ટ્સ હોય છે જે લોકોને વીકનેસ 2 મંથ 3 મંથ સુધી રહે છે. એ લોકો માટે હું સ્પેશિયલી કહીશ કે તમને વાઇટામિન્સ જે આપ ચાલુ કર્યા હશે તો પ્લીઝ એ કન્ટિન્યુ કરજો. બિકોઝ ઘણીવાર આના લીધે ડેફિશિયન્સી થઈ જાય છે કોવિડના લીધે, જેના લીધે બહુ વધારે વીકનેસ હોય છે. સો પ્લીઝ કન્ટિન્યુ વાઇટામિન્સ જે બી તમને તમારા ફિઝિશિયન આપશે તે. હવે એક ઇમ્પોર્ટન્ટ વાત જે છે વિચ આઈ વોન્ટ ટુ ડુ ઇઝ અબાઉટ વેક્સિનેશન. જનરલી લોકોનો ક્વેશ્ચન હોય છે કે અગર કોવિડ થયો છે પોસ્ટ કોવિડ, તો એ લોકોને વેક્સિનેશન ક્યારે લેવી? તો દે કેન ટેક વેક્સિનેશન આફ્ટર 6 વીક્સ, 6 to 8 વીક્સ. આઈ કેન ટેલ યુ, અગર બ્રોડર સેન્સમાં કહું તો 6 to 8 વીક્સ પછી એ લોકો વેક્સિનેશન લઈ શકે છે. સો બેઝિકલી કોવિડ પછી આપણે આટલા નાના મોટા ધ્યાન રાખવાના છે અબાઉટ ડાયટ, અબાઉટ એક્સરસાઇઝ, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ માસ્ક. જે મેં તમને પહેલા કીધું, માસ્ક બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. સો માસ્ક ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. મેમ એક બહુ ઇમ્પોર્ટન્ટ વાત કરી તમે કે સેકન્ડ ટાઈમ આરટીપીસીઆરની જરૂર નથી હોતી. બિકોઝ જનરલી લોકો આ ભૂલ કરતા હોય છે કે 14 ડેઝ કમ્પ્લીટ થાય એન્ડ દેન થોડાક દિવસ પછી થોડુંક બી વીકનેસ લાગે તો અગેન આરટીપીસીઆર કરાવે. એન્ડ પછી ફરીથી એટલું સ્ટ્રેસ લઈ લે છે કે એના જમાં એમની ઇમ્યુનિટી વધારે લો થઈ જતી હોય છે એન્ડ વધારે એમની કન્ડિશન ડિટેરિયોરેટ થતી હોય છે. ઓકે, સો નેક્સ્ટ હું અગેન ક્વેશ્ચન પૂછવા માંગીશ હિરેન સરને કે સર, જેમ તમે પહેલા બી કીધું કે લોકો ઘણું વસ્તુ અવોઇડ કરતા હોય છે, ઇગ્નોર કરતા હોય છે, સિમ્ટમ્સ અવોઇડ કરતા હોય છે. સો સર, હજી એવી કઈ કોમન મિસ્ટેક્સ છે જે જનરલી આપણે પેશન્ટમાં જોતા હોઈએ છીએ? માટે I guess થોડુંક નેટવર્ક ઇશ્યુ છે. સો લેટ્સ મૂવ ફોરવર્ડ. Yeah, I guess there's some network issue. Okay. I guess there's some network issue. So હું નેક્સ્ટ ક્વેશ્ચન પૂછવા માંગીશ ઉર્મી મેમને કે મેમ આજકાલ મેં ઘણા બધા મેસેજીસ ફોરવર્ડ થતા જોયા છે વોટ્સએપમાં અને બધી જગ્યાએ ઘણા બધા મિથ્સ વેક્સિનેશન માટેના બધા ફોરવર્ડ કરતા હોય છે
રિસન્ટલી મેં એક મિથ જોયેલું હતું કે જ્યારે હવે 18 થી 45 યર્સ ઓફ એજના મેન અને વુમેનને વેક્સિનેટ કરવાના છે, તો જે વુમેન જે મેન્સસ ટાઈમે આવે છે એના 5 દિવસ પહેલા એન્ડ 5 દિવસ પછી એ લોકોને વેક્સિન ન લેવી જોઈએ. સો મેમ આ મિથ પર ઓર બીજા કોઈ મિથ્સ પર બી તમે કંઈ થોડું બ્રીફ કરી શકો અમને તો. મેમ તમારું માઇક છે. સો બેઝિકલી મેં આગળ કીધું એ પ્રમાણે વેક્સિનેશન બધા જ લોકોએ લેવાની જ છે એક્સેપ્ટ લેસ દેન 18 યર્સ, પ્રેગ્નન્સી, બ્રેસ્ટફીડિંગ એન્ડ લેક્ટેશન, બ્રેસ્ટફીડિંગ ઓર લેક્ટેશન. આના સિવાય બધા જ લોકોને વેક્સિનેશન લેવાની જ છે. જે મેન્સ્ટ્રુએશન માટેનો મેસેજ, ઇવન આઈ ગોટ ધેટ મેસેજ કે ભાઈ 5 દિવસ પહેલા અને 5 દિવસ પછી વેક્સિન ના લેવી જોઈએ કારણ કે ઇમ્યુનિટી ડાઉન જાય છે. સો એવું બિલકુલ જ નથી કે વેક્સિન ઇમ્યુનિટી ડાઉન જાય છે એટલે વેક્સિન ના લેવાય. ડ્યુરિંગ મેન્સ્ટ્રુએશન, આફ્ટર, પોસ્ટ, પ્રી ક્યારે પણ એવું કંઈ છે જ નહીં. વેક્સિન તમે મહિનાના 30 દિવસ ગમે ત્યારે લઈ શકો છો. આ ટોટલ મિથ છે, ખોટું છે. આ સાંભળો નહીં. જે બી વોટ્સએપ યુનિવર્સિટીમાં અમુક વસ્તુ આવે છે એ તદ્દન ખોટી છે, એને સાંભળવી નહીં અને એના પર અમલ બી ના કરો. સેકન્ડ કે આજે મેં હાર્ટ એટેક અને સ્ટ્રોકની વાત કીધી કે ઘણા લોકો વેક્સિન લેવા જાય છે ત્યારે 30 મિનિટ્સ ઇઝ અ વેઇટિંગ ટાઈમ, કે 30 મિનિટ બધાએ કમ્પલસરી વેક્સિન લીધા પછી ત્યાં વેક્સિનેશન સેન્ટર પર બેસવાનું હોય છે. એટલે બેસવાનું હોય છે એટલે 2-3 લોકો ભેગા ગયા હોય, આજુબાજુ લોકો બેઠા હોય એટલે વાત કરે કે મારા બાજુમાં જે હતા એમને વેક્સિન લીધી ને એના પછી 2-3 દિવસ પછી હાર્ટ એટેક આવ્યો અને એક્સપાયર થઈ ગયા. સો દેટ ઇઝ ઓલ. નાઉ અગેન એ લોકો એવી રીતે કહેતા હોય છે કે વેક્સિન લીધું એના કારણે હાર્ટ એટેક આવ્યું, એના કારણે એક્સપાયર થઈ ગયા. સો આ વસ્તુ તદ્દન ખોટી છે. વેક્સિન લેવાના કારણે હાર્ટ એટેક આવ્યું કે વેક્સિન લેવાના કારણે સ્ટ્રોક થયું આવી કોઈ સ્ટડી નથી કે આ વસ્તુ થવાથી આ વસ્તુ થઈ, આ બિલકુલ જ નથી. ઘણીવાર એવું કહેતા હોય છે કે વેક્સિન લીધા પછી, વેક્સિન લેવા ગયો એના કારણે વેક્સિન લીધા પછી કોવિડ પોઝિટિવ થઈ ગયું. સો આ વસ્તુ તદ્દન ખોટી છે. વેક્સિન લેવા ગયા એના પછી થઈ શકે, રીઝન કે તમે વેક્સિન લેવા ગયા ત્યારે આજુબાજુ 100 લોકો હશે, 100-200 લોકો હશે, તમારી ઘણા લોકોએ માસ્ક નહીં પહેર્યું હોય, એમાં કોઈ એસિમ્પ્ટોમેટિક પોઝિટિવ લક્ષણ વગરનું કોવિડ પોઝિટિવ વ્યક્તિ હશે, એના કારણે કદાચ તમને ઇન્ફેક્શન થઈ ગયું હશે. પણ વેક્સિન લેવાના કારણે ઇન્ફેક્શન થયું કે વેક્સિનના કારણે ઇન્ફેક્શન થયું કે વેક્સિનના કારણે તમારું આરટીપીસીઆર પોઝિટિવ આવ્યું, એ વસ્તુ તદ્દન ખોટી છે, પોસિબલ જ નથી. હજી એક વસ્તુ છે, ઘણા લોકો એવું કહે છે કે મને એકવાર કોવિડ થઈ ગયું છે એટલે હવે તો મને આખી જિંદગી શાંતિ, કે હવે મને વેક્સિન લેવાની બી જરૂર નથી બીકોઝ મને એકવાર કોવિડ થઈ ગયું છે, મારી પાસે એન્ટીબોડી છે, મે બી એ લોકોએ ચેક કરાવ્યો કે મારી પાસે આઈજીજી એન્ટીબોડી છે તો હવે મારે વેક્સિન લેવાની જરૂર નથી. પણ એવું નથી. હા, તમને વેક્સિન કોવિડ થયા પછી અગર તમને બહુ સિવિયર કોવિડ થયું કે તમે એડમિટ થયા હોય, તમને 1-2 દિવસના આઈસીયુ સ્ટેના રિક્વાયરમેન્ટ હોય તો તમારું એન્ટીબોડી લેવલ બહુ સારું હશે. પણ દેર આર સ્ટડીઝ કે 3-4 મહિના, સપોઝ તમને સ્ટાર્ટિંગમાં લાઈક મે 2020માં કોવિડ થયું હશે તો એ ઓગસ્ટ-સપ્ટેમ્બર 2020 સુધી એની એન્ટીબોડી ડાઉન જતી જ રહી હશે. એટલે એવું નથી કે ભાઈ એકવાર કોવિડ થયું એટલે તમને લાઈફ લોંગ ઇમ્યુનિટી આપશે. વેક્સિન તો તમારે કમ્પલસરી લેવાની જ છે અને વેક્સિનની ઇમ્યુનિટી પણ એક ટાઈમ સુધી રહેશે કે ભાઈ આજે વેક્સિન લીધી તો અરાઉન્ડ 10-12 મંથ્સ ગાઈડલાઇન્સ કહે છે કે 10-12 મંથ્સ પછી અગેન આપણને ફરીથી વેક્સિન લેવી જ પડશે. અગર કોવિડ ઓછું થઈ ગયું હશે તો ખાલી અમને લોકોને, મતલબ હેલ્થકેર વર્કર્સને લેવી પડશે બીકોઝ વી ગેટ ધ પેશન્ટ્સ. અગર હજી આ સિચ્યુએશન રહી કે હજી સેકન્ડ વેવ પછી કદાચ ને કઈ આગળ થોડા ઘણા વર્ષ, 1-2 વર્ષ સુધી હજી કેસીસ રહ્યા તો મે બી નેક્સ્ટ યર પબ્લિકને બી વેક્સિન લેવી પડે. બટ ઇટ ઇઝ એવરી યર લાઈક બીજા કન્ટ્રીઝમાં બી. આપણા પાસે અત્યારે ફ્લૂની ઇમ્યુનિટી બહુ સારી છે આપણા કન્ટ્રીમાં, કે આપણને નોર્મલ શરદી ઉધરસ માટે વેક્સિનની જરૂર નથી પડતી. પણ અગર તમે બહારના કન્ટ્રીની વાત કરો તો એ લોકોની ઇમ્યુનિટી એટલી ઓછી છે કે એ લોકોને નોર્મલ શરદી ઉધરસની બી એવરી યર વેક્સિન લેવી પડે છે. સો એ લોકો માટે આ વસ્તુ નવું નથી. પણ આપણને કોઈ એમ કે તમારે દર વર્ષે વેક્સિન લેવી પડશે તો આપણને એવું લાગશે કેમ દર વર્ષે લેવી પડે. પણ દર વર્ષે એટલે લેવી પડે કે એની સ્ટ્રેન ચેન્જ થાય છે, એના મ્યુટન્ટ્સ બને છે, એની સ્ટ્રેન ચેન્જ થાય છે, તો વેક્સિન પણ ચેન્જ થશે. એટલે આપણને દર વર્ષે લેવી પડશે અને એ સારી ઇમ્યુનિટી આપે છે. ધેટ ઇઝ યસ, વેરી ટ્રુ. કેમ કે અત્યારે બહુ જ બધા ર્યુમર્સ ફેલાઈ રહ્યા છે જ્યારથી કોરોનાનો પીક વેવ છે ને એના ઉપરથી, એન્ડ મિથ્સ બહુ જ બધા વાયરલ થઈ રહ્યા છે. સો થેન્ક યુ કે તમે અમને બધાને સમજાવ્યું કે ના, એવું કંઈ નથી હોતું અને બધાએ જ વેક્સિન લેવું ઇમ્પોર્ટન્ટ છે. યસ. સો હિરેન સર,
હું તમને પાછો એ જ ક્વેશ્ચન પૂછવા માંગીશ કે જેમ તમે કીધું કે ઘણા લોકો બહુ જ વધારે મિસ્ટેક્સ કરતા હોય છે, સો તમે કેન યુ બ્રીફ અસ કે એવા કઈ કોમન મિસ્ટેક્સ છે જે જનરલી લોકો કરતા હોય છે? આના માટે પાછળ બીજું ઉદાહરણ હતું. યંગ મેલ 40 થી એને સિમ્પટમ દેખાય છે, તાવ શરદી ઉધરસ વોટેવર, એ ગયો ડાયરેક્ટ મેડિકલ સ્ટોરમાં. એનો ફ્રેન્ડ હશે કોઈ વોટેવર જે પણ હશે, એને મેડિકલ સ્ટોરમાંથી દવા ચાલુ કરી નાખી. પછી સિમ્પટમ અને કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો. એને ફ્રેન્ડ પેલા મેડિકલ સ્ટોરમાં દવા 7 દિવસ ચાલુ કરી, 7 દિવસ અને પોતાની દવા લીધી. દેન ટર્ન ઓફ સીટી સ્કેન, એને સીટી સ્કેન પણ કરાવ્યો પેલા ને પૂછીને, ડોક્ટરની સલાહ લીધી નથી. એટલે 7 થી 8 દિવસ થઈ ગયા. he was under guidance of medical store person, એનો ક્લોઝ ફ્રેન્ડ જે પણ હતો. પછી મને ફોન આવ્યો 8 દિવસે, સર મને કોરોના થયું, સારું હવે શું કરવું છે? હું બતાવી જાઉં જોઈ લઈ તો કે સાહેબ મારું ઓક્સિજન 95 આવી ગયું છે અને 8 દિવસમાં દવા લીધી મેડિકલ સ્ટોરથી. તો એને પૂછને શું કરવા, મને પણ પૂછવા આવ્યો છે. એને વધારે ખબર પડશે મારાથી, નેચરલી આટલી દવા લીધી છે તો. અને એને કહ્યું સાહેબ 95 આવ્યું, 98 99 હતું. તો ડાયરેક્ટલી તો હવે એમડી પાસે છે, હવે મારા વાત નથી. હવે મારો 90 પર ઘટવા માંડ્યું છે. તારી 42 વર્ષની એજ છે પણ તારે તરત જવું જ પડે, કારણ ઘટશે ને હજી ઓક્સિજન ઘટશે તો પછી મારાથી કંઈ પણ નહીં થાય. એ પાછળ મેડિકલ સ્ટોર પાસે, એટલે પેલા ભાઈ એને સ્ટીવર્ડ આપ્યા 2 દિવસ માટે કે ના ના થઈ જશે, ચિંતા ન કર આવી જશે. અને મેડિકલ સ્ટોરની જે પણ નોલેજ પ્રમાણે સ્ટીવર્ડ આપ્યા પણ ખોટા આપ્યા. યુઝલી આપણે હમણાં વપરાય છે મિથલ પેગ્નેસોલોન અથવા અમુક જગ્યાએ ઇથામિથાઝોન, એ ભાઈ આવી બેટનેસોલ આપી. એને 2 દિવસ બીજા વેસ્ટ કર્યા. ઓક્સિજન કેમ ટુ 91. પછી ભાઈ કઈ હોસ્પિટલ ગોતવા ગયા, બેડ તો મળવાનું લગભગ નેક્સ્ટ ઇમ્પોસિબલ. એટલે ઘરે બીજા 2 દિવસ સારવાર લીધી. લાસ્ટ ટાઈમ મેં એડમિટ થયો અને ટોટલ 11માં કે 12માં દિવસે એક્સપાયર. આ પણ હમણાંનો જ લેટેસ્ટ હમણાંનો જ દાખલો છે. એની પાછળ એના મોટી ઉંમરના મમ્મી, વાઈફ અને એક યંગ છોકરી, 3 જણા ફેમિલી બાકી રહ્યા છે. આખા ફેમિલીમાં બધું નથી. તો સૌથી મોટી કોમન મિસ્ટેક છે અત્યારે આપણે બધા કરી રહ્યા છીએ, સેલ્ફ મેડિકેશન અથવા મેડિકલ સ્ટોર પાસેથી દવા લઈ લેવી. કારણ કે આપણે બધાને અક્કલ આવી ગઈ છે કે આમાં એઝિથ્રોમાઇસિન, પેરાસિટામોલ, મલ્ટીવિટામિન, ઝીંક, આયુર્વેદિક અને કફ સિરપ આટલું જ આપવાનું છે. 5 દિવસ પછી ચાલશે, પછી ડોક્ટરને જોવું છે બતાવી લેશું. મેડિકલ સ્ટોર પાસે જતું એ પણ એ જ કહે છે કે આપણે દવા હું જ આપું છું ને સાહેબ લખેલી, હું કહું છું તો લઈ જાય, ડોક્ટર બધા ખોટું ટાઈમ અને પૈસા નહીં બગાડ. એટલે આપણે ભાઈ આપણે 3 કલાક બેસવું નથી, તપાસવાની ફી બચી જાય છે, એટલે આપણે મેડિકલ સ્ટોર દવા હાલતા થઈએ છીએ. પણ તમને દર્દીને કે મેડિકલ સ્ટોર એ ખબર છે કે તમારે કયા વોર્નિંગ સાઇન છે, તમારે કઈ જગ્યાએ તમારે ચેતવવાનું છે કે તમારી જાનનું જોખમ વધી શકે તમને કોઈને ખબર નથી. એ ટાઈમ આવે ત્યારે બહુ લેટ થઈ ગયું હોય છે. પછી જેમ જેમ પૂર્વી મેં વાત કરી કે લોકો કોર્સ પણ નથી કરતા, જે કોમન વસ્તુ છે. 2 ગોળી ખાતો હવે નોકે છે, વધારે ગોળી ખાવા ડોક્ટર બોલ્યા કરે, આ બહુ કોમન વસ્તુ છે. થર્ડ થિંગ, રિપોર્ટ બહુ વહેલા કરાવીએ છીએ. કોઈને આજે કોવિડ આવ્યો એટલે આવતીકાલે આવે તો સાહેબ મારે સીટી સ્કેન છે, એમાં કંઈ આવ્યું નથી, ખાલી રેપિડ પોઝિટિવ છે, બધા બ્લડ રિપોર્ટમાં જો સીઆરપી નોર્મલ છે, ડીડીઆઈમાં નોર્મલ છે. એટલે ભાઈ આ બધું 5 દિવસ પછી વધવા મળશે, અત્યારે 2 દિવસમાં ના વધે. પણ એને એવું કે મને ડોક્ટરે ભલે કહ્યું બાકી મને તો કાંઈ છે નહીં. એટલે ભાઈ 5 દિવસમાં તો રૂમની બહાર આવી જશે, આઈસીયુની બહાર તો તરત જ કે ડોક્ટરને કાંઈ ખબર ના પડે, 5 દિવસ બહુ થઈ ગયા, હવે વધારે પડતા રૂમમાં રહેવાય નહીં. એટલે યુઝલી લોકો આવું 5 કે 6 દિવસ પછી રૂમની બહાર આઈસીયુની બહાર આવી જાય છે. ઘરમાં બધાથી પ્રેમથી હરે ભરે છે, વાતો કરે છે, રૂમની ઘરની બહાર બધા પ્રેમથી વાતો કરે છે, મળવા જાય છે. એટલે વિધિન 10 ડેઝ એના ઘરના બીજા 3-4 સભ્યો અને બીજા બધાને ઇન્ટરેસ્ટ લગાવીને બીમાર પડે છે. એટલે મહેરબાની કરીને ખોટા ભ્રમમાં ના રહો, તમારા ડોક્ટરને કન્સલ્ટ કરો કે મારે ક્યારે બહાર નીકળવું. કફ સિરપ, લોકો પોતાની મેળે કફ સિરપ લે છે, મને ઉધરસ છે ભાઈ આ કફ સિરપ આમ તો કોડી વાળી આપી દે. બધા લોકોની ઉધરસ પ્રકાર અલગ અલગ હોય છે. ટૂંકી ઉધરસ, કફવાળી ઉધરસ, અસ્થમાની ઉધરસ, બધામાં કફ સિરપનો પ્રકાર બદલાઈ જાય છે. એકની જગ્યાએ ભરતી કફ સિરપની તમે તમારી પરિસ્થિતિ બગાડો છો. મહેરબાની કરીને સેલ્ફ મેડિકેશન ના કરો, પોતાની મેળે મેડિકલ સ્ટોરમાં પૂછી દવા ના લ્યો, કોર્સ પૂરો કરો. રિપોર્ટ બધા ડોક્ટરને પૂછીને જ કરાવો અને આઇસોલેશનમાંથી પોતાની જાતે બહાર નીકળવું નહીં. આ 5 વસ્તુ ધ્યાનમાં રાખશો તો તમે તો સેફ છો, તમારું ફેમિલી અને તમારું સર્કલ તમારા હિસાબે જોખમમાં નહીં આવે. યસ, ડેફિનેટલી સર, કે આ બધી કોમન મિસ્ટેક્સ વિચ શુડ ડેફિનેટલી અવોઇડ. નેક્સ્ટ હવે હું ઝલક મેમને અગેન પૂછવા માંગીશ કે
મેમ આજકાલ રેમડેસિવિર ઇન્જેક્શનની બહુ શોર્ટેજ હોય છે એન્ડ બહુ જ કોસ્ટલી મળી રહ્યા છે. સો હું એવું પૂછવા માંગીશ કે ખરેખર શું રેમડેસિવિર ઇન્જેક્શનની જરૂર બધી જ કન્ડિશન્સમાં હોય છે ઓર આ બીજું કોઈ એમને મીન્સ ઓર એવરી કન્ડિશનમાં એમને બધા લેતા હોય છે. સો તમે શું આના ઉપર બ્રીફ કરવા માંગશો? એકચ્યુઅલી રેમડેસિવિર ઇન્જેક્શન એ એક એન્ટીવાયરલ બેઝિકલી ડ્રગ કહી શકીએ આપણા લેંગ્વેજમાં. એન્ટીવાયરલ મતલબ વાયરસને જે કિલ કરી શકે એવી એક દવા છે બેઝિકલી. હવે 100માંથી અગર આપણે જોઈએ તો 85% લોકોને આની જરૂર નથી પડતી. 85 to 90% લોકોને આની જરૂર નથી પડતી. આ ઇન્જેક્શનની એકચ્યુઅલ નીડ ખાલી 10 to 15% લોકોને જ પડે છે. એનાથી વધારે લોકોને નથી પડતી આની જરૂર. અને બેઝિકલી આની જે એક્શન છે એ ઇનિશિયલ 7 to 10 ડેઝમાં જ વધારે સારી હોય છે. અને બેઝિકલી એ એવું છે કે એ છે ને શોર્ટ ડ્યુરેશન ઓફ ઇલનેસ ઓછું કરી નાખે છે. દેટ ઇઝ ઇટ્સ મેઇન એક્શન. એની જગ્યાએ અગર આપણે વાત કરીએ સ્ટેરોઇડની, તો આપણા મેડિકલમાં સ્ટીરોઇડ એટલે રામબાણ. આપણે જ્યાં કોઈ જ દવા ના કામ કરતી હોય ત્યાં આપણે હંમેશા જનરલી, આ કોવિડની વાત નથી, આ ઇન જનરલ બી વાત છે, તો આપણે હંમેશા સ્ટીરોઇડને એઝ અ રામબાણ ગણીએ છીએ. Steroid is a wonderful drug, but the problem is કે it should never be self medicated, because એના જો અગર એના લીધે ઇન્ફેક્શન થશે, ફંગલ ઇન્ફેક્શન કે એવું કંઈ, તો એ બ્રેન સુધી પહોંચી શકે છે. હું મારો એક રિસન્ટ ઇન્સિડન્ટ કહીશ મારા એક પેશન્ટનો. તો એમનું એકચ્યુઅલી ઓક્સિજન સેચ્યુરેશન બહુ ફોલ થતું હતું, બિલો 90 જતું હતું. તો વી સ્ટાર્ટેડ, અને બહુ જ વધારે વીકનેસ, CRP બહુ વધારે વધી ગયું હતું. વી સ્ટાર્ટેડ હિમ ઓન સ્ટેરોઇડ. Just for 5 days we started steroid and he was actually out of the hospital. મતલબ એટલું સુપર ડ્રગ છે. બટ યસ, ઇટ શુડ નેવર બી સેલ્ફ મેડિકેટેડ. અને જેમ મેં પહેલા કીધું, એનું ટેપરિંગ ઓફ ડોઝ ઇઝ વેરી વેરી એસેન્શિયલ. સો એને જેમ કીધું છે એમ જ યુઝ કરવું બહુ જ જરૂરી છે. ઓકે, થેન્ક યુ સો મચ. હવે હું થોડાક વ્યુઅર્સના ક્વેશ્ચન્સ લેવા માંગીશ ક્વિકલી, બીકોઝ ઓલરેડી વી આર રનિંગ આઉટ ઓફ ટાઈમ. એક વ્યુઅર છે અમિત મહેતા, એમનો ક્વેશ્ચન છે કે મેડિટેશન અને યોગા, હાઉ ઇટ્સ હેલ્પફુલ ઇન કોવિડ એન્ડ ઓલ્સો હાઉ આયુર્વેદ ઇઝ હેલ્પફુલ ઇન કોવિડ. સો હું ઉર્મિ મેમને પૂછવા માંગીશ કે મેમ, કેન યુ પ્લીઝ રિપ્લાય ધીસ ક્વેશ્ચન? Ma'am, you're not audible. જે મેડિટેશન અને યોગા છે એનાથી તમારું પર્સનલ પોતા પરનો વિશ્વાસ કે પોઝિટિવિટી, તમારા અંદરની પોઝિટિવિટી વધે છે. એટલે અને એક વાર છે કે તમે આ બધી વસ્તુ કરશો તો થોડું ઘરમાં બી રહેશો. એટલે આ બધી વસ્તુ કરવી જ જોઈએ, જરૂરી જ છે. અને આયુર્વેદની તમે વાત કરો તો જે આયુર્વેદિક જે કાળા છે, જેમાં એ લોકો સૂંઠ નાખવાનું કે છે, અદરક નાખવાનું કે છે, આ બધી વસ્તુ છે જે આયુર્વેદિક જે ટ્રીટમેન્ટ છે, એ બધી વસ્તુ 100% હેલ્પફુલ છે જ. ઓકે, થેન્ક યુ સો મચ. આઈ હોપ કે એમને આન્સર મળી ગયો છે. નેક્સ્ટ જલ્પા મહેતાનો ક્વેશ્ચન છે કે જે બી આપણે વેજીટેબલ્સ અને ગ્રોસરીઝ માર્કેટમાંથી પરચેસ કરીને લાવીએ છીએ, સો શું એમને સેનિટાઈઝ કરવું જરૂરી છે? હું ઝલક મેમને એ ક્વેશ્ચન પૂછવા માંગીશ. આમાં બેઝિકલી એવું છે કે બધી જ, હવે લાઈક એક્ઝામ્પલ વેજીટેબલ્સ છે, તો ટોમેટોઝ એક્ઝામ્પલ હું આપું છું, એને આપણે સેનિટાઈઝ નહીં કરી શકશું ઓફકોર્સ. બેઝિકલી એને નોર્મલ સારા પાણીમાં કે ગરમ, થોડાક માઇલ્ડ ગરમ લ્યુકવોર્મ વોટરમાં એને આપણે જરાક સાફ કરશું, એ પણ ઇનફ છે. તો બેઝિકલી કહેવાનો મતલબ એમ છે કે બધી જ વસ્તુને સેનિટાઈઝ કરવું એ એસેન્શિયલ નથી અને એ પોસિબલ બી નથી. જે વસ્તુ જેમ કે વેજીટેબલ્સ છે, આપણે એ લોકોને ખાલી એને પ્રોપરલી જેમ આપણે પહેલા કરતા આવ્યા છીએ એવી રીતે બસ સારા પાણીમાં ધોઈ અને એને જસ્ટ પ્રોપરલી આપણે યુઝ કરી શકીએ છીએ. અમુક એવી વસ્તુઓ હોય જેને આપણે સેનિટાઈઝ કરી શકીએ છીએ, બાકી બધી જ વસ્તુઓને સેનિટાઈઝ કરવાની જરૂર નથી. Okay, thank you so much. Fine. So these were the questions from the audience કે જે important હતા, and as we are running out of time, further questions અત્યારે અમે નહીં પૂછી શકીએ. We are really sorry for that. And as આજે આપણે એક પોઝિટિવિટી ટ્રેન્ડ સ્ટાર્ટ કરી હતી, એન્ડ આ સિરીઝનું નામ જ છે કોવિડ કેર વિથ પોઝિટિવિટી.
સો હું જેટલા બી વ્યુઅર્સ છે બધાને રિક્વેસ્ટ કરીશ કે પ્લીઝ કોમેન્ટ સેક્શનમાં લખે કે આઈ એમ પોઝિટિવ, જેથી એક પોઝિટિવ ટ્રેન્ડ સ્ટાર્ટ થાય એન્ડ આપણે બધા બી વધારે પોઝિટિવ થઈએ એન્ડ કોવિડને વધારે પોઝિટિવ રીતે ફાઇટ કરી એન્ડ આઈ એમ શ્યોર કે આ પેન્ડેમિકથી જલ્દી જ આપણે બધા બહાર નીકળી શકશું. સો બધાને રિક્વેસ્ટ કરીશ કે પ્લીઝ કોમેન્ટ કરો આઈ એમ પોઝિટિવ એન્ડ આઈ વુડ લાઈક ટુ થેન્ક all the members of the panel who are present over here. Thank you so much, Kiran sir, Urmi ma'am and Zarat ma'am કે તમે આજે BBC ગ્રુપનું ઇન્વિટેશનને માન આપીને આજે અહીં પધાર્યા એન્ડ આપણા સમાજના બધા જ વ્યક્તિઓને આટલું સારું નોલેજ પ્રદાન કર્યું. સો થેન્ક યુ સો મચ એન્ડ આઈ હોપ કે ફ્યુચરમાં બી આપણે ફર્ધર સેશન્સ લેશું ત્યારે આપ સૌ અમારી સાથે હશો જ. Thank you VBC for giving us such a nice opportunity to talk for our VBC group, our Samaj. Thank you all. ઓકે થેન્ક યુ સો મચ વીબીસી. બેઝિકલી આમાં એકચ્યુઅલી એવું છે કે આપણા સમાજથી જ આપણને આટલો સપોર્ટ મળે છે. એ વસ્તુ અમને બધા ડોક્ટર્સને બહુ જ ગમે છે અને અમે હંમેશા એ લોકોને વધારે ને વધારે હેલ્પફુલ થવાની જરૂર કોશિશ કરશું. થેન્ક યુ સો મચ. ભવિષ્યમાં આવા સારા પ્રોગ્રામ થતા રહે એવી શુભેચ્છાઓ. તમે હંમેશા સમાજની સાથે જોડાયા, અમારું જે પણ પ્રોગ્રામ નોલેજ શેર કરવાનો મોકો મળ્યો અને લોકોને હેલ્પ થયા, આવા કામ માટે ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સો મચ સર એન્ડ હું બધા જ જે વ્યુઅર્સ છે, જે ઓડિયન્સ છે, જે આજે અમારી સાથે જોડાઈ રહ્યા એમનો પણ ખૂબ આભાર વ્યક્ત કરવા માંગીશ બીબીસી ગ્રુપ વતી એન્ડ ફ્યુચરમાં બી અમે લોકો આવી જ રીતે વધારે ઇવેન્ટ્સ લાવશું એન્ડ વધારે ઇન્ફોર્મેટિવ સેશન્સ એન્ડ બીજું ઘણું બી લાવશું કે જેથી આપણી કમ્યુનિટી એક રહે એન્ડ વધારે નોલેજેબલ થિંગ્સ અમે આપ સૌને પહોંચાડી શકીએ. ટિલ ધેન થેન્ક યુ સો મચ. ધીસ ઇઝ ડોક્ટર ફેની શાહ સાઇનિંગ ઓફ. થેન્ક યુ. થેન્ક યુ સો મચ. Thank you.